કરી છે। આજનો આપણો જે કાર્યક્રમ છે એ પર્સનલ ગ્રૂમિંગને લગતો છે। તમને લોકોને બધાને ખ્યાલ જ હશે પર્સનલ ગ્રૂમિંગ એટલે શું, પણ છતાં હું તમને લોકોને જરા સમજાવી દઉં પર્સનલ ગ્રૂમિંગ શું છે। પર્સનલ ગ્રૂમિંગ એટલે તમે જાતે તૈયાર થઈ શકો, તમારે કોઈ પણ પાર્લરમાં જવાની જરૂર નથી, જાતે મેકઅપ કરી શકો, જાતે હેરસ્ટાઈલ કરી શકો, જાતે ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટ ડિસાઇડ કરી શકો। કેમિકલ ટ્રીટમેન્ટ કરી નહીં શકો પણ જાતે ડિસાઇડ કરી શકશો કે તમારે શું રિક્વાયરમેન્ટ છે, બરાબર। તમને લોકોને બધાને એક સ્પેશિયલી રિપોર્ટ, બ્યુટી રિપોર્ટ કરીને એક કાર્ડ આપેલું હશે। એ કાર્ડમાં અમારા બ્યુટિશિયન તમને લોકોને આખું ફિલઅપ કરી દેશે કે તમારી સ્કિન, તમારા હેર, તમારે શેની રિક્વાયરમેન્ટ છે, કેમિકલ ટ્રીટમેન્ટની એ બધી વસ્તુ તમને કરી આપશે। આ બ્યુટી રિપોર્ટ તમારે સાચવવાનો છે, તમને લાઈફ ટાઈમ સુધી એ ઓલરેડી તમને યુઝફુલ રહેશે। એમાં તમારી સ્કિનનો ટોન, તમારી સ્કિનનો પ્રકાર, તમારા હેર કેવા છે એ બધી વસ્તુની ડિટેલ્સ છે, તમારે કઈ ટ્રીટમેન્ટ કરાવડાવવી જોઈએ, કઈ ના કરાવડાવવી જોઈએ એના વિશેની એમાં ડિટેલ્સ છે। આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરી છીએ એની પહેલાં ઓલરેડી હું તમને લોકોને 8 ક્વેશ્ચન છે એના ઉપર આપણે વર્ક કરી છીએ। આપણો આખો પર્સનલ ગ્રૂમિંગ 8 ક્વેશ્ચન ઉપર છે। તમારા બધા પાસે કાર્ડ હશે, એમાં તમારા 8 ક્વેશ્ચન છે, બરાબર। બધા પોતપોતાના કાર્ડ બહાર કાઢી લે। તમને લોકોને બધાને પેજ યા તો બુક આપેલી હશે, પેન આપેલી હશે। તમને સ્કિનને લગતા અને હેરને લગતા તમામ ઓલરેડી પ્રોબ્લેમનું સોલ્યુશન અમે લોકો અહીંથી આપશું। તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો વચ્ચેથી તમે પૂછી શકો છો। આ પ્રોગ્રામ અમે લોકોએ અહીંયા રાજકોટમાં 9મો પ્રોગ્રામ આપ્યો છે। આને પહેલાં બોલબાલા સાથે કરેલા છે, જેશિયા સાથે કરેલા છે, બધા સાથે કરેલા છે। ઘણું ઓડિયન્સ હોય, અમે લોકો પૈસા લઈને કરી છીએ। આ પ્રોગ્રામ સ્પેશિયલી ફ્રી એટલા માટે કર્યો છે, અમે લોકો અબ તક ન્યૂઝ હારે ઓલરેડી ટાઈપ થાય છે એટલા માટે। આ પ્રોગ્રામથી તમને લોકોને બેનિફિટ એ થશે કે તમારે નાની મોટી ટ્રીટમેન્ટ માટે પાર્લર સુધી જવું ના પડે અને બધી જ ટ્રીટમેન્ટ તમે જાતે ઘરે કરી શકો। તમારો ખર્ચો બચશે, એ ઉપરાંત તમારો ઓલરેડી ટાઈમ બચશે। એના માટે સ્પેશિયલી છે, તમે ધ્યાનથી જોશો તો તમે લોકો લાઈફ ટાઈમ સુધી પાર્લરે ના જવું પડે એટલું લોકો અમે લોકો અહીંથી તમને ડીપલી નોલેજ આપશું, પ્રેક્ટિકલી, થિયરિકલી અને ઓલરેડી ડેમોન્સ્ટ્રેશન, આ બધી જ વસ્તુ કરશું। હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરી છીએ। 8 ક્વેશ્ચનનો આ પ્રોગ્રામ છે। 8 ક્વેશ્ચનમાં ઓલરેડી તમારા બધા સ્કિનના, હેરના અને મેકઅપને લગતા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર। તમે લોકોએ બધાએ ઓલરેડી વાંચેલું તો હશે જ કાર્ડ કે એમાં કયા કયા પ્રકારના છે। આપણો પહેલો ક્વેશ્ચન છે, તમારા હેરનો પ્રકાર જાણો અને તમારું હેરકટ જાતે ડિસાઇડ કરો। તો આજ સુધી શું હતું, આપણે કોઈ પણ હેર કટ કરવા માટે જતા હતા, પાર્લરમાં બધા જાય જ છીએ હેરકટ માટે, બરાબર। તો આપણે હેરકટ માટેનો આપણા મગજમાં એક વિચાર હતો કે ભાઈ મારી ફ્રેન્ડે કરેલું છે એવું કટ જોઈએ છે, યા તો પાર્લરવાળા તમને લોકોને સજેસ્ટ કરે છે એ કટ જોઈએ છે, બરાબર। આ રીતે થાય છે ને। તમે લોકો મને જરા જવાબ દેજો। કોઈ પણ લોકો હેરકટ કરવા માટે જશે એટલે એના મગજમાં એક જ ક્વેશ્ચન હશે, યા તો એની ફ્રેન્ડે સારો કરાવેલો છે, તો એની કઝિને કરાવેલો છે, જેવું હેરકટ કરાવેલો છે એને શૂટ થતું હતું એવું હેરકટ કરાવવું છે, યા તો પાર્લરવાળા ઉપર તમે ડિપેન્ડ હશો કે ભાઈ તમે કોઈ કટ સજેસ્ટ કરો। આ બે જ વસ્તુ તમારી પાસે હશે। હકીકત એ નથી, હકીકત કંઈક ડિફરન્ટ છે, બરાબર। બધા જ લોકોને, તમારે લોકોને ટીક કરવું હોય અથવા તો લખવું હોય તો લખી લેજો। હું તમને એકદમ ડીપલી નોલેજ આપું છું હેર વિશે, તમારા હેરકટ વિશે, બરાબર। બધા જ લોકોને 3 પ્રકારના હેર હોય છે, ખાસ યાદ રાખજો। યા તો તમારા હેર સ્ટ્રેટ હશે, યા તો તમારા હેર કર્લી હશે, યા તો તમારા હેર વેવી હશે। તમને જે રિપોર્ટ આપેલો છે એમાં તમારા હેરનો પ્રકાર તમને લખી દીધો હશે, બરાબર। એટલે તમે એટલું તો ડિસાઇડ કરી શકશો કે તમારા હેર કયા પ્રકારના છે, બરાબર। એટલો ખ્યાલ પડી ગયો પછી બધાની પહેલાં આપણે સ્ટ્રેટ હેર લઈ છે। જે લોકોના સ્ટ્રેટ હેર છે એ લોકોને હંમેશા સ્ટ્રેટ કટ કરવાનું, યુ કટ કરાવડાવવાનું, લેયર્સ કટ કરાવડાવવાનું અને ફેધર્સ કટ કરાવડાવવાનું। યાદ રાખજો, જે લોકોના સ્ટ્રેટ હેર છે એ લોકોએ યુ કટ કરાવવાનું, વી કટ કરાવડાવવાનું અને લેયર્સ કટ કરવાનું અને ફેધર્સ કટ કરવાનું। સ્ટ્રેટ હેર માટે હંમેશા આટલા જ કટ છે। પછી તમારી ફ્રેન્ડ એક હોય ઓલરેડી આઉટટર્ન કરાવેલા હશે અને તમારા સ્ટ્રેટ હેર હશે, જો તમે આઉટટર્નમાં જાશો તો ઓલરેડી પાર્લરવાળા તમને મેનેજ કરીને મોકલી દેશે, પણ તમે જાતે કોઈ દિવસ મેનેજ નહીં કરી શકો, બરાબર। કારણ કે તમારા હેરનો ઓલરેડી એ બેઝ જ નથી। એટલે હંમેશા એવું જ કટ કરાવવાનું તમારા હેરને જે શૂટ થાય છે, તમારા હેર ઓલરેડી ચેક કરાવવા માગે છે, કે જે ઇઝીલી મૂવમેન્ટ આપે છે।
જો તમારા હેરનું બેઝ જે હશે એનાથી ડિફરન્ટ જાશો તો એ હેર મેનેજેબલ નહીં રહે, યાદ રાખજો. બરાબર. પાર્લરવાળા ઓલરેડી બ્લો ડ્રાય કરીને તમને પરફેક્ટ કરી આપશે, પણ જાતે તમે જ્યારે ઘરે હેર વોશ કરશો ત્યાર પછી તમને ઓલરેડી એ લુક જોવામાં નહીં મળે. બરાબર. બીજા નંબરનો આપણી પાસે હેર છે એ છે ઓલરેડી વેવી હેર. તો વેવી હેર એટલે જે લોકોના હેર ઓલરેડી કર્લ્સ નથી અને સ્ટ્રેટ નથી, થોડા થોડા કર્લ્સ છે, થોડા થોડા સ્ટ્રેટ છે, એવો જે હેર છે એને પ્રોફેશનલ લેંગ્વેજમાં વેવી હેર કહેવાય. બરાબર. તો જે લોકોના વેવી હેર છે એ લોકો માટેના ફિક્સ કટ છે, એ લોકો સ્ટેપ કટ કરાવડાવી શકશે, રિવર્સ ગ્રેજ્યુએશન કરાવડાવી શકશે અને ફેધર્સ કટ કરાવી શકશે. જે લોકોના વેવી હેર છે એ લોકો સ્ટેપ કટ કરાવી શકશે, રિવર્સ ગ્રેજ્યુએશન કરાવી શકશે અને ફેધર્સ કટ કરાવી શકશે. વેવી હેરવાળા છે એ લોકો ઓલરેડી ઓપોઝિટિવ કટમાં જશે તો એ લોકોની પાછા પ્રોબ્લેમ ક્રિએટ થશે. એ કે નહીં મારે સ્ટ્રેટ લુક જોઈએ છે તો એ લોકોને પોસિબલ નથી, કારણ કે જ્યારે બ્લો ડ્રાય કરશો ત્યારે પોસિબલ છે, ત્યાર પછી ઓલરેડી પોસિબલ નહીં થાય. બરાબર. તમારી પાસે બે હેર તમે લોકો સમજી ગયા, એક હતો તમારો સ્ટ્રેટ હેર, સેકન્ડ નંબરનો છે એ છે ઓલરેડી વેવી હેર. સ્ટ્રેટ હેરમાં તમને કટ સમજાવ્યા, વેવી હેરમાં સમજાવ્યા. આપણું લાસ્ટ જે હેર છે એ છે કર્લી હેર. ખ્યાલ છે ને બધાને? કર્લી હોય, એકદમ ગુચરાવાળા હોય. બરાબર. આવા કોઈના હેર હોય અને એમ ડિસાઇડ કરશે કે નહીં મારે મારી ફ્રેન્ડ જેવું લુક જોઈએ છે તો એ પોસિબલ નથી. સમજી ગયા? કદાચ ને બ્લો ડ્રાય આયનથી એને પરફેક્ટ કરી શકશું, પણ ત્યાર પછી એને ઘરે મેનેજ નહીં કરી શકો. ખાસ યાદ રાખજો. તો કર્લ્સવાળા જે લોકો છે તો કર્લ્સવાળા માટે ફિક્સ કટ છે, યાદ રાખજો. જે લોકોના કર્લ્સ હેર છે એ લોકો સ્ટેપ કટ કરાવી શકશે, મલ્ટી સ્ટેપ કરાવડાવી શકશે અને રિવર્સ ગ્રેજ્યુએશન કટ કરાવી શકશે. આ જ એ હેરને ઓલરેડી કટ શૂટ થાય છે અને આ જ એમાં મેનેજેબલ છે. જો આના સિવાય તમે ડિફરન્ટ કટમાં જાશો તો તમે લોકો પ્રોબ્લેમમાં આવી જશો. પાર્લરવાળા તો ઓલરેડી તમને સમજાવી બ્લો ડ્રાય કરી અને એકદમ પરફેક્ટ કરીને મોકલી દેશે, પણ જ્યારે જાતે મેનેજ કરવાનો ટાઈમ આવશે ત્યારે એ પોસિબલ નથી. બરાબર. પછી તમે લોકો બ્લેમ કરશો ભાઈ પાર્લરવાળાએ સારું નથી કર્યું કે ઓનું કટ સારું નથી. તો આજ પછી કોઈ પણને કટ જ્યારે કરવાનો થાય ત્યારે ઓલરેડી તમારા ફ્રેન્ડને કેવા છે એ નથી વિચારવાનું. બરાબર. આપણી કઝિનને કેવું કટ છે એ નથી વિચારવાનું. આપણો હેર શું કે છે, આપણો હેર સ્ટ્રેટ છે, ઓલરેડી કર્લ્સ છે યા વેવી છે એ જોવાનું છે. ત્યાર પછી ઓલરેડી તમારે કટ ડિસાઇડ કરવાનું છે. એક કટથી ડિફરન્ટ કદાચ તમને પાર્લરવાળા સમજાવતા હોય તોય તમારે કહેવાનું છે નહીં ભાઈ એ પોસિબલ નથી, મારા હેર એવા ના થાય, રહેવા દો. બરાબર. એટલે આજથી તમને પ્રોપર તમારા હેર કેવા છે એનો તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. ખોટી વાતમાં આજથી તમારે હેર કટની બાબતમાં કંઈ ડિસિઝન લેવામાં ખોટું ડિસિઝન લેવાનું નથી. બીજા નંબરનું જે ક્વેશ્ચન છે તમારી હેરસ્ટાઈલ કેવી હોવી જોઈએ અને ઓલરેડી એક કેના ઉપર આધારિત હોય છે. તો જનરલી હેરસ્ટાઈલ બધા ડિસાઇડ કરતા હોય કે ભાઈ પફ લે છે તો બધા પફ આખી શેરી પફ જ લેતા હોય. બરાબર. આ સ્કૂલમાં ચોટી લે છે તો લોકો બધા ચોટી જ લેતા હોય. મારી 3 ફેન છે ઓલરેડી ખુલ્લા રાખીને નીકળે છે તો આપણે ખુલ્લા જ નીકળે છે. બરાબર. તો હકીકતથી એવું હોતું નથી. તમારું હેરકટ કેવું છે, તમારું ડ્રેસિંગ કેવું છે, જે રીતે ઓલરેડી તમારું એક યુનિફોર્મ હોય, કંઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં હોય કે અથવા તો કંઈ પણ ઓફિસમાં વર્ક કરતા હોય એક યુનિફોર્મ હોય, સેમ એ જ રીતે ઓલરેડી તમારી હેરસ્ટાઈલ છે. બરાબર. કે તમારું જો સ્ટેપ કટ છે તો એને હંમેશા આઉટ ટર્ન જ મેનેજ કરેલું હોવું જોઈએ. તમારું ઓલરેડી સ્ટ્રેટ કટ છે તો એને ઓલરેડી સ્ટ્રેટ જ મેનેજ કરેલું હોવું જોઈએ. બરાબર. એ ઉપરાંત હેરસ્ટાઈલમાં હંમેશા 3 પ્રકારના જ લુક હોય છે. ખાસ યાદ રાખજો, યાદ ના રાખવું હોય તો લખી લેજો. આ વસ્તુ આજ પછી તમને લોકોને ક્યાંય શીખવા નહીં મળે, કારણ કે અમે લોકો પાર્લરવાળા છે અને અમે મારો ધંધો ઓલરેડી વેચવા માટે આવ્યા છીએ અને ફ્રી આપી છે. એટલે ખાસ યાદ રાખજો. બરાબર. કોઈ પણ હેર હોય એને 3 જ પ્રકારના તમે લુક આપી શકશો. ખાસ યાદ રાખજો. યા તો તમારે હેરને સ્ટ્રેટ લુક આપવો પડશે, યા તો એને કર્લ્સ કરવો પડશે એટલે આઉટટર્ન કરવો પડશે, યા તો એને ઇનટર્ન કરવો પડશે. સમજી ગયા? 3 જ પ્રકારના કોઈ પણ હેર હોય એમાં 3 જ પ્રકારના લુક આવી શકે. એનાથી કોઈ ચોથો લુક હોતો નથી. યા તો એને ઇનટર્ન કરવો પડશે, યા તો એને આઉટટર્ન કરવો પડશે, યા તો એને સ્ટ્રેટ લુક આપવો પડશે. એ ખાસ યાદ રાખજો. સ્ટ્રેટ લુક એ લોકોને જ શૂટ થશે જે લોકોના હેર સ્ટ્રેટ છે. બરાબર. ખાસ યાદ રાખજો, જે લોકોના હેર સ્ટ્રેટ છે એ લોકોને સ્ટ્રેટ લુક અનુકૂળ આવશે. પછી જે લોકોને કર્લી હેર છે અને એ સ્ટ્રેટ કરવા માગશે તો એને ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા પડશે.
સમજી ગયા? એસ્ટિમેટ મતલબ યા તો ડ્રાયર યુઝ કરવું પડશે યા તો આયન યુઝ કરવું પડશે. એમને એ લુક ઇઝી નથી. એવી જ રીતે જે લોકોના ઓલરેડી સ્ટ્રેચ છે અને એને કરલી લુક જોતો હશે, બરાબર, તો એને એસ્ટિમેટ યુઝ કરવા પડશે. સમજી ગયા? એટલે હેરસ્ટાઈલ કંઈ પણ ડિસાઇડ કરો એની પહેલાં ઓલરેડી તમારું ડ્રેસિંગ કેવું છે. તમે ઓલરેડી ખુલ્લા હેર રાખો છો અને ઓલરેડી તમે ડ્રેસ પહેરીને બહાર નીકળો છો, બરાબર, તો એટલું શૂટ નહીં કરે. તમે વેસ્ટર્નમાં છો, ઓલરેડી જીન્સ પહેરેલું છે, સ્કર્ટ પહેરેલું છે, બરાબર, અને પછી તમે ખુલ્લા હેર લઈને નીકળો છો તો એ વસ્તુ વ્યાજબી છે. પછી સાડી પહેરેલી છે તો સાડી ઉપર ઓલરેડી પફ લીધેલું છે તો એ વ્યાજબી છે, બરાબર, પણ તમે વેસ્ટર્ન પહેરેલું છે અને પછી એની ઉપર તમે પેક હેર કરી નીકળશો તો એ બરાબર નથી. એટલે તમારી પાસે ઓલરેડી એ તમને ટોટલ પ્રોપર નોલેજ હોવું જોઈએ કે તમારું હેરકટ કેવું છે, બરાબર, અને એને મેનેજ કઈ રીતે કરવાનું, તમારું ડ્રેસિંગ કેવું છે, તમે કઈ જગ્યાએ જોબ કરો છો યા તો હાઉસવાઈફ છો તો ઘરમાં ડ્રેસિંગ કેવું છે, એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. એના ઉપરથી જ કોઈ પણ હેરસ્ટાઈલ તમારે ડિસાઇડ કરવાની છે. અમે લોકો તમે જાતે કઈ રીતે અહીંથી હેર સ્ટ્રેટ રાખી શકશો, સ્ટ્રેટ હેરને ઓળાવવા કેમ, બરાબર, એની ટ્રેનિંગ આપવાના છે. પણ ઓલરેડી ઉપર મોડલ હજી કમ્પ્લીટ થાય છે. એ મોડલ નીચે આવશે ને ત્યાર પછી પાછું હજી એકવાર તમને આ જ ટોપિક ઉપર થોડું સમજાવીશ. હવે મને તમે આગળનો ટોપિક શું છે ને એ જરા કહેજો. વચ્ચે વચ્ચે તમે લોકોને કંઈ ક્વેશ્ચન થતા હોય આને રિલેટેડ તો તમે મને પૂછી શકો છો કે ભાઈ મારે આવો પ્રોબ્લેમ છે કે આવું છે. એમ વાતાવરણમાં ફેરફાર થવાથી સ્કિનમાં ફેરફાર થાય છે. અચ્છા, સ્કિન ઉપર થતી અસર. ઓકે, વાતાવરણમાં ઓલરેડી ફેરફાર થવાથી આપણી સ્કિન ઉપર ઘણી ઇફેક્ટ આવતી હોય છે. ખાલી સ્કિન ઉપર નહીં, હેર ઉપર આવતી હોય છે, બરાબર, પણ સ્કિન ઉપર શું ઇફેક્ટ આવે છે એની વાતાવરણની એક ખાસ ખ્યાલ હોવો જોઈએ આપણે. કારણ કે જે રીતે ઓલરેડી વાતાવરણ ચેન્જ થશે એ જ રીતે આપણી સ્કિનમાં છે ડિફરન્ટ ઓલરેડી ટ્રીટમેન્ટ આવતી જશે. અદિતિ છે, ઓલરેડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. સ્કિનનો ટોટલ ટોપિક છે એ ઓલરેડી એનો સોલ્યુશન તમને લોકોને એ આપશે. આપણે બધાની સ્કિન જનરલી કેવી હોય ખબર જ છે તમને. ઘણાની નોર્મલ હોય, ઘણાની ઓઇલી હોય અને ઘણાની ડ્રાય સ્કિન હોય. તો આ ત્રણેય સ્કિનમાં તમારે ઋતુના ફેરફાર થવાની સાથે સાથે તમારી સ્કિનમાં પણ ફેરફાર થશે. તો એની કેર કઈ રીતે કરવી? જેમ કે શિયાળો આવશે તો તમારી સ્કિન છે એ બહુ ડ્રાય થઈ જશે, બરાબર, જેની નોર્મલ સ્કિન હશે એની ડ્રાય થઈ જશે. એવી જ રીતે ઉનાળો આવશે તો તમારી સ્કિન ઓઇલી થતી હોય તો ઓઇલી જેની સ્કિન હોય એને ડ્રાય કઈ રીતે કરવી કે એની નોર્મલ કઈ રીતે કરવી એના માટે. અને જેની ચોમાસામાં કોઈ ઝાઝો ફેરફાર થતો નથી, એ તો જેની સ્કિન જેવી હોય તેવી જ રહેવાની છે. ખરેખર આ બે જ ઋતુમાં ફેરફાર થાય છે તમારી સ્કિનમાં. તો તમારી સ્કિનની કેર કઈ રીતે કરવી એના માટેનો હું ચાર્ટ અહીંથી લખાવીશ. કઈ સ્કિન છે એના માટે તમારે કઈ ટ્રીટમેન્ટ કરવી, એમાં શું મટીરિયલ યુઝ કરવું, એ બધી જ વસ્તુ તમને પ્રોપર અહીંથી લખાવવામાં આવે છે. ઓઇલી સ્કિનમાં, નોર્મલ સ્કિનમાં અને ડ્રાય સ્કિનમાં કઈ રીતે કયું મટીરિયલ કેટલા પ્રમાણમાં યુઝ કરવું એ અમે અહીંથી તમને લોકોને લખાવી છીએ. એટલે તમે ડીપલી એ વસ્તુ લખજો, યાદ રાખજો, બીજાને સજેસ્ટ કરજો. તમારે લાઈફ ટાઈમ સુધી ઓલરેડી ફેશિયલ નહીં કરાવવું પડે, કોઈ પણ ટ્રીટમેન્ટ નહીં કરાવડાવવી પડે, બરાબર. બધું જાતે જ તમારી પાસે જે મટીરિયલ હશે એનાથી જ ઇઝીલી કરી શકશો. પહેલાં હું તમને બધા લિક્વિડ ફોર્મ લખાવું છું. ઓકે, પેલું છે એલોવેરા પલ્પ. ઉપર ટાઇટલ આપજો, લિક્વિડ ફોર્મ. પેલું છે એલોવેરા પલ્પ એટલે કે એલોવેરાનો ગર્ભ. પછી કૌઝિક. કૌઝિક એટલે શું એ ખબર છે કોઈને? કૌઝિક એટલે ચોખાનો આથો. કૌઝિક એસિડ જે આપણે ખાવામાં યુઝ કરતા હોય છે, ચોખાનો આથો. ત્યાર પછી દહીં, લીંબુ, દૂધની મલાઈ, મધ અને ઓલિવ ઓઇલ. અને ઓલિવ ઓઇલ ન હોય તો તલનું તેલ બી ચાલે. બધા લિક્વિડ ફોર્મ હતા, હવે તમને લગાવે છે એ બધા પાવડર ફોર્મ છે. પેલો છે આમળાનો પાવડર, સોયાબીન પેસ્ટ. સોયાબીન પેસ્ટ બધા લોકોને ખ્યાલ છે. સોયાબીન આવે છે એ બધાને ખ્યાલ છે, બરાબર. એની સ્પેશિયલી પેસ્ટ બનાવી નાખવાની. એક દિવસ પહેલાં પલાળી દેવાના, બીજા દિવસે ક્રશ કરી નાખવાનો, યા તો એનો લોટ હોય તો એને પલાળીને એની પેસ્ટ કરી શકે છે. હળદર, ચણાનો લોટ, બાજરાનો લોટ, સંતરાની છાલનો પાવડર અને ચંદન પાવડર. હવે એક કોષ્ટક બનાવો આ રીતે, A, B ને C. એમાં લખો ઓઇલી સ્કિન, B નોર્મલ અને C ડ્રાય સ્કિન. ઓઇલી સ્કિનમાં લખાવું છું એલોવેરા પલ્પ, કૌઝિક એટલે કે ચોખાનો આથો, દહીં, લીંબુ, આમળા પાવડર, હળદર, ચણાનો લોટ, બાજરાનો લોટ અને સંતરાની છાલનો પાવડર. હવે નોર્મલ સ્કિનમાં લખાવું એલોવેરા પલ્પ,
કોઝિક, દહીં, દૂધની મલાઈ, મધ, સોયાબીન પેસ્ટ, હળદર અને ચણાનો લોટ. ડ્રાય સ્કિનમાં એલોવેરા પલ્પ, દૂધની મલાઈ, મધ, ઓલિવ ઓઇલ, તે ન હોય તો તલનું તેલ, સોયાબીન પેસ્ટ, હળદર ને ચંદન પાવડર. જે લોકોની ઓઇલી, ડ્રાય અને નોર્મલ સ્કિન છે, જે બી હોય, જે લોકોની ઓઇલી હોય તે લોકો 5-5 ગ્રામ બધી વસ્તુ લઈ 5-5 ગ્રામ મિક્સ કરી પેસ્ટ બનાવી અને ફેસ ઉપર રાખવાનું છે. 15 મિનિટ રાખી પછી તેને હળવા હાથે મસાજ આપવાનું છે, પછી રિમૂવ કરી નાખવાનું. જે પાવડર ફોર્મ છે એ ઓલરેડી તમારે 5-5 ગ્રામ લેવાનું છે. જે લિક્વિડ ફોર્મ છે એ બધું 5-5 ml લેવાનું છે. 5 ml એટલે ઓલરેડી આપણે જે ઘરે યુઝમાં ચમચી હોય એ ચમચી લેવાનું છે. એની એક પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બનાવી ફેસ ઉપર એપ્લાય કરવાની છે. 10 થી 15 મિનિટ સુધી રાખવાની છે. 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ આપવાનું છે. ત્યાર પછી એને ઠંડા પાણીથી રિમૂવ કરવાનું છે. વીકમાં 2 વાર આ ટ્રીટમેન્ટ કરી શકશો. કન્ટિન્યુ મહિનોથી 1.5 મહિનો કરશો એટલે તમારે કોઈ પણ જાતના ફેશિયલની રિક્વાયરમેન્ટ નહીં રહે. બરાબર, તમારી સ્કિન નેચરલ જ ઓલરેડી ગ્લો આપવા માંડશે, બ્રાઇટનેસ આવી જશે અને પોઝિટિવિટી તમને ફીલ થશે. પણ કરજો. જે લોકોને પિમ્પલ્સ છે એ લોકો લખી લે ખાસ, તમારે જાતે એક ટોનર બનાવવાનું છે અને એક પેસ્ટ બનાવવાની છે. બરાબર, લીમડો, કડવો લીમડો હોય એ કડવો લીમડો લેવાનો છે. તુલસી એટલે આપણી ઘરે જે તુલસી હોય એ તુલસી લેવાની છે. પછી જેમાં લીંબુ આવતા હોય એ લીંબુડી કહેવાય. બરાબર, એના પાન લેવાના છે. આ 3ના ઓલરેડી 10-10 પાન લેવાના છે તમારે. લીમડો, લીંબોડી અને તુલસી. જેમાં લીંબુ આવતા હોય એ ઓલરેડી લીંબુડી કહેવાય. બરાબર, લીમડો, લીંબુડી અને આપણા તુલસીમાં જે આપણે ઘરે હોય એ. બરાબર, બધાના 10-10 પાન લેવાના છે અને એને ક્રશ કરી એક પેસ્ટ બનાવવાની છે. ક્રશ કરવાનો છે, પેસ્ટ બનાવવાની છે. રાતે સૂવો ત્યારે જે જગ્યાએ પિમ્પલ્સ હોય અથવા પિગમેન્ટ્સ હોય, ખાસ યાદ રાખજો, પિમ્પલ્સ હોય અથવા પિગમેન્ટ્સ હોય. પિગમેન્ટ્સ મતલબ દાજ પડી ગઈ હોય એ. બરાબર, થોડી એજ થાય પછી યા તો ડિલિવરી પછી લેડીઝ લોકોને જે દાજ પડી ગયો હોય એ. બરાબર, પિમ્પલ્સ કે પિગમેન્ટ્સ આ બધાની ઉપર રાતે સૂવો ત્યારે લગાવી દેવાનું છે. બરાબર, અને સવારે એને રિમૂવ કરવાનું છે ઠંડા પાણી. પછી આ જ 3 વસ્તુનું બીજું ઘરે ટોનર બનાવવાનું છે. યાદ રાખજો, તુલસી, લીમડો અને લીંબુડી 10-10 પાન લેવાના છે. 150 ml પાણી લેવાનું છે. 150 ml પાણી લેવાનું છે. આ બધી જ વસ્તુને એમાં ઉકાળી નાખવાની છે. 100 ml વધે ત્યાં સુધી ઉકાળવાનું છે. 100 ml વધે ત્યાં સુધી ઉકાળવાનું છે. ગળણાથી એને ગાળી નાખવાનું છે. એક ઓલરેડી બોટલ ભરી અને રાખી દેવાનું છે. જે લોકોને પિમ્પલ્સ હોય અથવા પિગમેન્ટ્સ હોય અથવા તો કરચલી આવી જતી હોય, બરાબર, સ્કિનમાં લૂઝ થઈ જતી હોય, દિવસમાં 3 થી 4 વાર કોટનમાં લઈ અને એ લોકોને ઓલ ઓવર ફેસમાં લગાવવાનું છે. રિમૂવ નથી કરવાનું, યાદ રાખજો. એને એમને એમ રાખવાનું છે. એ થોડી વારમાં કુદરતી રીતે ઉડી જશે. ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમે કરજો, 100% બેનિફિટ થશે. એક વીકમાં તો ઓલરેડી ગમે એવા પિમ્પલ્સ હશે કે પિગમેન્ટ્સ હશે, પિગમેન્ટ તો ઓલરેડી 2 મહિના 3 મહિના સુધી નીકળતા થશે, પણ પિમ્પલ્સ તો એક વીકમાં જ નીકળી જશે. અને સાવ ઇઝી છે, ઘરે કરી શકશો. બરાબર, હવે કંઈ પણ સ્કિન રિલેટેડ તમને લોકોને ક્વેશ્ચન થતો હોય તો તમે લોકો ક્વેશ્ચન કરી શકો છો. આની સ્પેશિયલ પેસ્ટ બનાવીને તમે લોકો યુઝ કરશો એટલે પિમ્પલ્સના ડાઘે વ્યા જશે. બરાબર, 3 ક્વેશ્ચન સુધી પહોંચી ગયા. તેજસભાઈ મને સ્પેશિયલ બોલાવીને ત્યાં કીધું કે થોડું એ લોકોને પ્રેક્ટિકલ કરાવડાવો, પણ અમારી પાસે ઓલરેડી તેજસભાઈ ક્વેશ્ચન જ એ ટાઈપના હોય છે કે અમે લોકો એટલું બધું પ્રેક્ટિકલ ના કરાવી શકી. પણ છતાં સ્પેશિયલી જે લોકોને કોઈને ફ્રિન્જ કટ કરવી હોય, આપણે આગળ હેર કટનો ટોપિક ગયો, કોઈને ફ્રિન્જ કટ કરવી હોય એવું કોઈ મોડલ હોય તો પ્લીઝ જરા મને કહે. લોકો શોર્ટ નહીં કરી, તમને લોકોને શૂટ થશે એવી ફ્રિન્જ કટ કરશું. હેરકટ વસ્તુ એવી છે, યાદ રાખજો, હેરકટ વસ્તુ એવી છે કે જે તમે જાતે નહીં કરી શકો. એના માટે તમારે પ્રોફેશનલ આર્ટિસ્ટ પાસે જવું પડશે. ત્યાર પછી જ તમે લોકો ઓલરેડી હેરકટ કરી શકશો. પણ એક ફ્રિન્જ એવી વસ્તુ છે જે તમે જાતે કરી શકશો. બરાબર, અને તમારો લુક ઇઝીલી ચેન્જ કરી શકશો. 3 પ્રકારની ઓલરેડી ફ્રિન્જ હોય. તમે લોકો હેરકટ જાતે નહીં કરી શકો, પણ ફ્રિન્જ કટ કરી અને તમે લોકો તમારો લુક ચેન્જ કરી શકશો ઇઝીલી. બરાબર, તો ફ્રિન્જ કોઈ પણ હોય એના ઓલરેડી 3 પ્રકાર હોય છે. યાદ રાખજો, ફ્રિન્જ હંમેશા 3 પ્રકારની જ હોય. યા તો તમારે ફ્રન્ટથી નીચે લેવી પડશે. તમે લોકો ઐશ્વર્યા રાયની ફ્રિન્જ જોયેલી હશે, ખ્યાલ છે?
ફ્રન્ટમાંથી નીચે હોય, અમારા બેબીને હતી તો નીકળી ગઈ છે, આગળથી જે ફ્રન્ટમાંથી વચ્ચેથી આવતી હોય એને ઓલરેડી ફ્રન્ટ ફ્રિન્જ કહેવાય, બરાબર. બીજો જે પ્રકાર હોય છે એ રાઈટ સાઈડથી ઓલરેડી રોંગ સાઈડ જતો હોય એ હોય છે, અને ત્રીજો ઓલરેડી રોંગ સાઈડથી રાઈટ સાઈડ આવતો હોય. આ 3 પ્રકારની જ ફ્રિન્જ કટ કરી શકો, અને એ તમે જાતે ઘરે કરી શકો. થોડું એનું તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ અને થોડી ટેકનિક હોવી જોઈએ. હું તમે લોકો જાતે કઈ રીતે ફ્રિન્જ કટ કરી શકો એ તમને બતાવું છું. અને તમારા ઓડિયન્સમાંથી કોઈ એક વ્યક્તિ એવી આવશે કે જેને કોઈ દિવસ સીઝર હાથમાં ના લીધી હોય, કોઈ દિવસ સીઝર હાથમાં ન લીધી એવી એક વ્યક્તિ આવશે, એનાથી ઓલરેડી પરફેક્ટ કટ થશે, એનાથી એકદમ પરફેક્ટ કરાવડાવશું અમે લોકો. એટલા માટે તમને બોલાવું છું કે તમને લોકોને કોન્ફિડન્ટ આવે. હું ખાલી સમજાવું છું એવું નહીં, તમે લોકો જાતે કરી શકશો, ઇઝી છે, એટલું બધું કોઈ ઓલરેડી અઘરું વસ્તુ નથી, બરાબર. ફ્રિન્જ કટ કરી તમે પાર્લર ચલાવો છો? અચ્છા, ઓહ, આવો આવો, બહુ સારું, ગમશે અમને. પેલા સેન્ટર ફ્રિન્જ કઈ રીતે કરવું એનું પાર્ટિંગ આપી દો સેન્ટરથી. 3 પ્રકારની યાદ રાખજો ફ્રિન્જ હોય, યા તો તમે સ્ટ્રેટ લઈ નીચે લઈ શકશો, ઐશ્વર્યા રાયને પહેલાં જે હતી એવી લઈ શકશો, યા તો સાઈડમાંથી એક સાઈડથી બીજી સાઈડ જઈ શકશો, યા તો બીજી સાઈડથી આ સાઈડ, રોંગ સાઈડ યા તો રાઈટ સાઈડ હશે. આ 3 જ પ્રકારની ફ્રિન્જ હોય. ફ્રિન્જ એવી વસ્તુ છે, તમારું હેરકટ કદાચ વર્ષે કરાવશો તો ચાલશે, પણ ફ્રિન્જથી તમે દર મહિને તમારો લુક ચેન્જ કરી શકો છો. યાદ રાખજો, ફ્રિન્જ છે બહુ સારી વસ્તુ છે, ફ્રિન્જ હોવી જ જોઈએ બધાને, એનાથી તમને ડિફરન્ટ લુક મળશે, બરાબર. એટલે ખાસ એ કઈ રીતે કટ કરવી, તમે કઈ રીતે ઘરે કરી શકો છો, એની એકદમ તમને પરફેક્ટ ટેકનિક અહીંથી આપી છે. એક સેક્શન લેવાનું છે તમારે ફ્રિન્જ માટે, વી લેવાનો છે યા તો રાઉન્ડ લેવાનો છે. જો તમારા હેર કર્લી છે તો તમારે રાઉન્ડ લેવાનો છે, જો તમારે સ્ટ્રેટ હેર છે તો પરફેક્ટ વી લેવાનો છે, બરાબર. ફ્રન્ટમાંથી લેવાનો છે, એટલે અહીંથી લેવાનો છે. આ બેબીના હેર છે થોડા કર્લી છે, એટલે આને રાઉન્ડ આપેલો છે અહીંથી. આ તમે લોકો જોઈ શકો છો ઇઝીલી, નહીં તો નજીકથી આવું તો ચાલશે. જોઈ શકો છો ને, આ રાઉન્ડ આપેલો છે આ રીતના. જો તમારા લોકોના ઓલરેડી કર્લ્સ હેર છે તો તમારે રાઉન્ડથી લેવાનો છે, જો તમારા હેર સ્ટ્રેટ છે તો તમારે વી લેવાનો છે. રાઉન્ડ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે અને વી ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે એ ખાસ તમને મગજમાં હોવું જોઈએ, નહીંતર ફ્રિન્જ તમારાથી બગડી જશે, બરાબર. કોઈ પણ ફ્રિન્જ લ્યો ત્યારે બધાને ભગવાને આઈબ્રોમાં 2 પોઈન્ટ આપેલા હોય છે, યાદ રાખજો. ભગવાને આઈબ્રોમાં બધાને 2 પોઈન્ટ આપેલા છે, ફ્રિન્જ કટ કરવા માટે જ આપેલા છે, એવું નથી હોતું, પણ ફાઇનલી ઓલરેડી ફિનિશિંગ માટે તમારે યાદ રાખવાના છે. 2 પોઈન્ટ આપેલા હોય છે, ત્યાં સુધીને યા તો તમારે રાઉન્ડ લેવાનો છે યા તો તમારે વી લેવાનો છે, બરાબર. અહીંથી સ્ટાર્ટ કરી રાઉન્ડ ઓલરેડી, અને તમારે આ કોર્નર સુધી આવવાનું છે, એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. આપશે આપણે રાઉન્ડ લીધો છે, રાઉન્ડ એટલા માટે લીધેલો છે કે આ કર્લ્સ હેર છે, બરાબર. જો આ સ્ટ્રેટ હોર તો આપણે ઓલરેડી એને વી લેવું પડે, આ રીતે આમ, બરાબર. હવે આની ખાસ ટેકનિક છે, ટેકનિક તમારે જોવાની છે. આ હેરને તમારે સામે લેવાના છે, સામે. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પૂછવાની છે તમારે કેટલી શોર્ટ કરવી છે. આ ફ્રન્ટ ફ્રિન્જ કરો એની કંઈક સિસ્ટમ હોય છે, ક્યારેય આઈબ્રો લાઇનથી ઉપર નથી જવાનું, યાદ રાખજો ખાસ, બરાબર. ધ્યાનથી કરશો, ધ્યાનથી જોશો, ધ્યાનથી સાંભળશો તો રિયલમાં તમારે ઓલરેડી ફ્રિન્જ માટે પાર્લરમાં નહીં જવું પડે, બરાબર. ટાઈમ બચશે, પૈસા બચશે, બરાબર. ખાસ યાદ એ રાખવાનું છે કે આ ફ્રિન્જને કટ કરવા માટે તમારે આઈબ્રો લાઇનથી ઉપર નથી જવાનું, તમારા લોકોને ડિસાઇડ કરવાનું છે. ફ્રન્ટ એની ઉપરથી નથી જવાનું, બરાબર. આઈબ્રો લાઇનથી નીચે રહેવાનું છે ખાસ. આ રીતે સામે સેક્શન લેવાનું છે અને એને આટી લગાવવાની છે. બીજો હાથ છે એને ઉલટી સાઈડથી લેવાનો છે, આ રીતે આમ આટી લેવાનું છે ખાસ. જોયું બધાએ? આ સીધું છે, નીચેથી હાથ નાખવાનો છે, આ રીતે આમ ઉલટી આટી નાખવાનું છે, બરાબર. સમજાણું? હજી એકવાર બતાવું છું, જોઈ લેજો. સામે લેવાનું છે, ક્લાયન્ટની ઓલરેડી રિક્વાયરમેન્ટ પૂછવાની છે, મતલબ કે તમારે ક્યાં સુધી લાંબી રાખવી છે એ સમજી ગયા. નોઝ લેવલ સુધી જઈ શકો, નોઝ લેવલથી થોડા ઉપર જઈ શકો, પણ આઈબ્રો લાઇનથી ઉપર જવાનું નથી ક્યારે ખાસ.
જો આઈબ્રો લાઇનથી ઉપર જશો તો ફ્રિન્જ છે શોર્ટ થઈ જશે, મેનેજેબલ નહીં રહે ખાસ, બરાબર. ફ્રિન્જ કટ કરો ત્યારે એનો ખાસ રૂલ્સ છે, ફ્રિન્જને કોઈ દિવસ ખેંચવાની નથી, બરાબર. ખાસ યાદ રાખજો, ખેંચીને કટ નથી કરવાની, લૂઝ રાખવાની છે, લૂઝ. જો ખેંચીને કટ કરશો તો જ્યારે હેર કટ કરીને છોડશો ત્યારે હેર છે ઉપર વહી જશે, સમજી ગયા? એટલે શોર્ટ થઈ જશે. એકદમ લૂઝ રાખવાની છે, નેચરલ ફોલમાં રાખવાની છે, જે હેર જાતે જે રીતે મૂવમેન્ટ આપતો હોય એટલે જ લેવાની છે ખાસ. કેટલી શોર્ટ કરવી છે? આટલી કરી આપું? અચ્છા, આટલી કરવી છે, બરાબર. ઓકે, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે ઓલરેડી શોર્ટ કરું તો ચાલશે, પણ આપણે જોવા માટે ત્રણેય ફ્રિન્જ આમાં જ કટ કરવાના છે. એટલે પહેલાં લોંગ કટ કરશું, પછી શોર્ટ કરશું, પછી વધારે શોર્ટ કરશું, પછી લાસ્ટમાં ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ કરી આપશું, બરાબર. એટલે એક જ ફ્રિન્જમાં આપણે બધી વસ્તુ શીખી શકીએ. જે લોકોને જોવું હોય એ લોકો નજીક આવી જાય, સાવ ઇઝી ટેકનિક છે. અચ્છા, તમારે કરવાની છે, આવી જાઓ ડૉક્ટર સાહેબ, આવી જાઓ. ઓકે, આટી લગાવજો જરા, કઈ રીતે લગાવવાનું મેં તમને સમજાવ્યું. ઓકે, ને એ જ હાથ નહીં રહી. ઓકે, આને પકડો, બરાબર. એટલે સામે લેવાનો છે, પછી આ હાથને નીચેથી લેવાનો છે, આ રીતે મૂવમેન્ટ આપવાનું છે, બરાબર. કરો જી, સીઝર મને આપી દો. ઓકે, અહીં આવી જાઓ, આ પોઝિશનમાં આવી જાઓ. ખાસ ફોટો લેજો, ઓલરેડી ડૉક્ટર છે અને હેર ડ્રેસર થવા જઈ રહ્યા છે, પ્લીઝ. હા હા, એકદમ રાઈટ, પણ હજી એકવાર કરો, બરાબર. એટલે કોમિંગ કરી લેવાનું, કોમિંગ કરી લેવાનું છે એકદમ સ્ટ્રેટ, સેન્ટરમાં આવવાનું છે આપણે, બરાબર. ઓકે, છે આટી લગાવવાની છે. ઓકે, હા, ગુડ, એકદમ ફાઇન કર્યું હતું, એકદમ ફાઇન. થોડા નીચે આવી જાઓ, નીચે નીચે. ઓકે, ઓલરેડી મોડલની રિક્વાયરમેન્ટ તો આટલે ફ્રન્ટ સુધીની છે, પણ આપણે એટલી શોર્ટ નહીં કરી, કારણ કે આપણે ત્રણેય ફ્લિક્સ કરી છે આમાં, એટલા માટે આટલી શોર્ટ કરી છે, બરાબર. ઓકે, આ રીતે આટી લગાવી અને તમારે સ્ટ્રેટ કટ કરી નાખવાની છે, બીજું કાંઈ નથી, ખાલી એકદમ સ્ટ્રેટ કટ કરી નાખવાની છે. હાલો, આપણે લોંગ છોડેલી છે એટલા માટે, ઓકે, તે રિક્વાયરમેન્ટ આટલી છે. જ્યારે આને છોડશો ત્યારે રાઉન્ડથી આ રીતે ફેસને કવર કરશે, બરાબર. જ્યારે આ ફ્રિન્જ ઓલરેડી શોર્ટ જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી કરશું ત્યારે રાઉન્ડથી આ રીતે કવર કરશે અને એકદમ ફાઇન લાગશે. નાની છોકરીઓને જેને સ્ટ્રેટ હેર હોય એ લોકોને તો એકદમ ફાઇન લાગે, બરાબર. બીજા નંબરની આપણે ટેકનિક છે, એક સાઈડથી પાર્ટિંગ કરીને બીજી સાઈડ આપણે ઓલરેડી ફ્રિન્જ કરશું. અમારા બેબીને છે, ઘણા લોકોને હોય છે, એ ઇઝીલી કઈ રીતે કરી શકો, બરાબર. હવે તમારું નામ શું છે? ઓકે, બીજું કટ છે ઓલરેડી નિશાબેન કરશે. નિશાબેન શું કરો છો તમે? અચ્છા, ટીચર છે. આજે અમારા સેમિનારમાં બહુ સારા સારા ઓલરેડી અમને લોકોને હેર ડ્રેસર મળેલા છે. એક ડૉક્ટર મેડમ આવ્યા હતા, એ લોકોએ કટ કરી દીધું ઓન સ્ટેજ. હવે ઓલરેડી ટીચર છે, એ હેર કટ કરે છે. સાઇડ ફ્રિન્જ માટે હંમેશા સાઇડ પાર્ટિંગ, ક્લાયન્ટ મીન્સ કે તમારી રિક્વાયરમેન્ટ હોય ત્યાં પાર્ટિંગ આપવાનું છે. ત્યાર પછી ક્રોસમાં પાર્ટિંગ લેવાનું છે, ક્રોસમાં એલ આકાર, આ રીતે આમ, બરાબર. આ રીતે એલ બનાવવાનો છે, જ્યાંથી પાર્ટિંગ છે ત્યાંથી થોડું ક્રોસમાં જવાનું છે, આ રીતે ક્રોસમાં જવાનું છે અને એલ બનાવવાનો છે. રિક્વાયરમેન્ટ ક્લાયન્ટની ઓલરેડી મોડલની તમારી ખુદની જે રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી નીચે આવવાનું છે. પછી જે સાઈડ પાર્ટિંગ છે એનાથી વિરુદ્ધ દિશામાં સ્લોપ આપવાનો છે, બરાબર. એક મિનિટ મને સીઝર આપો. મતલબ આ ક્લાયન્ટને ઓલરેડી આ જગ્યાએ પાર્ટિંગ છે, એની આ જે ફ્રિન્જ છે એ આ રીતે જ્યારે કટ થશે, સેટ થશે ત્યારે આ રીતે લાગશે, બરાબર. એના માટે આપણે જે કટ કરવાનું છે એ કટ માટે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ લેન્થ માપી પછી આ રીતે સ્લોપ આપવાનો છે. સિંગલ સીઝરમાં જ થઈ જશે, તમારા લોકોથી ઇઝીલી થઈ જશે, કાંઈ અઘરું નથી. ડાયરેક્ટ સીઝર લઈ અને સીધું નીચે ઉતારી દેવાનું છે. થેન્ક યુ બચ્ચા. સાઇડ ફ્રિન્જ માટેની સ્પેશિયલ ટેકનિક છે, તમે લોકો ઇઝીલી કરી શકો. જાતે હેર કટ ના કરી શકો પણ ફ્રિન્જ જાતે એકદમ ફાઇન કરી શકો એના માટેનું છે. શીખી જશો તો તમારે ઓલરેડી પાર્લરમાં નહીં જવું પડે, જાતે જ તમે તમારા હેર ડ્રેસર થઈ જશો અને એકદમ ફાઇન મંથલી તમે તમારો લુક ચેન્જ કરી શકશો. અત્યારે કંઈ પણ કન્ફ્યુઝન થતું હોય તો પૂછી લેજો,
ટેકનિક ના સમજાતી હોય તો પૂછી લેજો. હવે પછી ઓલરેડી આજ પછી જેટલા સેમિનારમાં છો એ લોકો કોઈ પણ પાર્લરમાં ફ્રિન્જ કટ કરવા માટે નહીં જાય, બરાબર. જ્યારે ફ્રિન્જ કટ કરવાની વાત આવે ત્યારે તમારે લોકોને જાતે જ કરી લેવાની, એના માટે પાર્લરે જવાની જરૂર નથી, બરાબર. બેનિફિટવાળું છે કે નહીં? તમે લોકો જે શીખા ઓલરેડી તમે શીખો છો એ બેનિફિટવાળું છે કે નહીં? તો સ્પેશિયલ આ નિશા દીદી માટે એકવાર તાલી વગાડો બધા. ઓકે, ચેક કરજો જરા કોમ ક્યાં છે. તમે લોકો બે પ્રકારની ફ્રિન્જ શીખા, એક ફ્રન્ટથી ઓલરેડી ડાયરેક્ટ સ્ટ્રેટ કઈ રીતે લેવી, એક સાઈડમાં કઈ રીતે શીખવી. હવે ત્રીજા નંબરની બીજી સાઈડ જો પાર્ટિંગ હોય તો તમે કઈ રીતે લઈ શકો છો. હજી એક હેર ડ્રેસરની રિક્વાયરમેન્ટ છે, તો પ્લીઝ કોણ આવશે હવે હેર કટ કરવા માટે? ઓન સ્ટેજ તમને લોકોને હેર કટ કરવાનો ચાન્સ મળે, આવો ચાન્સ બીજે ક્યાંય ના મળે દીદી. કાંઈ વાંધો નહીં. શું નામ છે તમારું? નિશાબેન. ઓકે, તો પ્લીઝ નિશાબેન માટે એકવાર તાલી વગાડો, એને હિંમત કરીને હેર કટ માટે આવ્યા છે. આ બીજી સાઈડનું ઓલરેડી પાર્ટિંગ છે. બીજી સાઈડ તમે ઓલરેડી જ્યારે તમારે કટ કરવું હોય, ફ્રિન્જ કટ કરવી હોય એના માટે છે. પહેલાં એલ બનાવવાનો છે, જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી ફ્રિન્જ બહાર લઈ લેવાની છે, પછી એને સ્લોપમાં કટ કરવાની છે. નિશા દીદી તમે શું કરો છો? વાહ, હાઉસવાઈફ, બેસ્ટ. જે લોકો પાર્લર રસ લેતા હોય અને શીખવું હોય એ લોકોએ અમારો કોન્ટેક કરે. અમે લાસ્ટ 14 વર્ષથી આ એકેડમી ચલાવી છે. અત્યાર સુધીમાં 700 સ્ટુડન્ટને ઓલરેડી શીખવીને મોકલી દીધા છે, બરાબર. અને 100 સ્ટુડન્ટ અમારા રાજકોટમાં પાર્લર ચલાવે છે. તમે જે તે એરિયામાં હોય બધી જ જગ્યાએ અમારા સ્ટુડન્ટ હોય. 14 વર્ષથી ઓલરેડી અમે લોકો એકેડમી ચલાવી છીએ. અમારા 40 સ્ટુડન્ટ ઓલરેડી ફોરેન છે, ત્યાં અલગ અલગ જગ્યાએ પાર્લર ચલાવે છે. અમારી પાસે હેર ડ્રેસિંગ અને મેકઅપ બહુ સારું છે. એટલે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય શીખવા માટે એ લોકો હોય તો એ ઓલરેડી અમારો કોન્ટેક કરે. નિશા દીદીએ હેર કટ કર્યું છે, ઓલરેડી ફ્રિન્જ કટ કરી છે. નિશા દીદી બહુ સારી કરી છે. તો તમને આ 3 ટેકનિક ઓલરેડી ફ્રિન્જ કટ કરવા માટેની શીખવી. તો અત્યાર સુધી તમે જો લોકો નહોતા શીખા એવું તમને કંઈ ડિફરન્ટ આમાંથી જોવા મળ્યું, બરાબર. હવે ફ્રિન્જ કટ કરવાની જ્યારે પણ થાય ત્યારે તમારા લોકોને જાતે કરી લેવાની છે. હવે એની ફ્રિન્જ ઓલરેડી હું તમને પ્રોપર ટેકનિકથી કરીને બતાવું છું, જે તમારે યુઝ કરવાની છે. છોડી દે. ક્યારેય પણ ફ્રિન્જ કટ કરો યા તો કોઈ પણ કટ કરો, તમારે કોઈ દિવસ ડ્રાય હેર કટ નથી કરવાના, યાદ રાખજો. હેર કટ કરવાનું થાય ત્યારે ડ્રાય હેર નથી કટ કરવાના, હંમેશા એને ભીના કરીને કટ કરવાના છે. એમને કોઈ દિવસ નહીં કટ કરવાના. આ સાઈડનું પાર્ટિંગ છે, આ રીતે એલ લેવાનો છે, પરફેક્ટ. આગળની સાઈડ લઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પૂછવાની છે, કેટલા શોર્ટ કરવા છે, કેટલા લોંગ રાખવા છે. કેટલી રાખું છું? ઓકે, નોઝ લેવલ રાખ્યું છે ને, સારું. આ રીતે સ્લોપ આપી દેવાનો છે, સળંગ નીચે, બરાબર. આ રીતે એને નીચે સ્લોપ આપવાનો છે. હવે ફ્રિન્જ કેટલી ફાઇન છે એ તમને 2 મિનિટમાં બતાવશું, અને જરા બ્લો ડ્રાય કરી મેનેજ કઈ રીતે કરવાના એ. હવે આપણે આપણા આગળના ટોપિક ઉપર જઈ. બહુ સારો ક્વેશ્ચન છે. તમને લોકોને બધાને ક્વેશ્ચન થાય છે કે નહીં કે ભાઈ રેગ્યુલર મેકઅપ કરાય કે ના કરાય, બરાબર. પહેલાં તો બધા કરતાં મોટો ક્વેશ્ચન તો એ છે કે મેકઅપ મારા કે તમારા કે બધાના ઓલરેડી મગજમાં મેકઅપ આવે એટલે આપણે બધાને ઓલરેડી બ્રાઇડલ લુક મગજમાં આવતો હોય. હું શ્યોર છું ને, બરાબર છું ને? કોઈ પણ તમે મેકઅપ એટલો વર્ડ્સ તમે બોલો તો તમારા મગજમાં શું આવે? સીધી બ્રાઇડલ, બરાબર છે. પણ હકીકત એ મેકઅપ નથી હોતો, યાદ રાખજો. મેકઅપ એટલે ઓલરેડી જે બ્રાઇડલને તમે જોવો છો એ મેકઅપ નથી હોતો. એ મેકઅપની કોઈ ડિસ્કસ આ નથી.
એ તો બ્રાઇટ છે ઓલરેડી, એના મેરેજ છે એટલા માટે એને હેવી મેકઅપ કરેલો છે, બરાબર. મેકઅપ એટલે મેઇન વસ્તુ છે તમારા ફીચર્સ બહાર લેવા, મતલબ તમારી નાક નકશી છે એને પ્રોપર દેખાવી. ભગવાને બધાને ઓલરેડી એક સરખા નથી બનાવ્યા હોતા, બરાબર. કોઈમાં નાની મોટી કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. કોઈની આંખ નાની હોય, કોઈનું નાક લાંબુ હોય, કોઈનું નાક મોટું હોય, કોઈની દાઢી નાની, બરાબર. આ જેટલા પ્રોબ્લેમ હોય એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ઓલરેડી મેકઅપમાં હોય. મેકઅપ એટલે ઓલરેડી રૂપાળું દેખાવું, સારું દેખાવું એવું નથી. તમારા મગજમાં જે મેકઅપ વિશેના જે વિચાર છે ને એ બધા તમે ચેન્જ કરી નાખજો. એના માટે તમને સ્પેશિયલી આ ટોપિક ઉપર લઈ જાય છે, બરાબર. પછી મેકઅપથી થતા ફાયદા અને નુકસાન. ફાયદો છે એ બહુ સારો હોય, પછી સમજાવું છું. પહેલાં નુકસાન શું એ નહીં સમજાવી દો એટલે તમારા મગજમાંથી નેગેટિવિટી નીકળી જાય, બરાબર. મેકઅપ કરવાથી તમને નુકસાન એ છે કે તમારી સ્કિન ખરાબ થઈ જશે. સ્કિન એટલા માટે ખરાબ થઈ જશે કે મેકઅપને પ્રોપર રિમૂવ નહીં કરો, બરાબર. પછી મેકઅપમાં ક્યુ મટીરિયલ યુઝ કરો છો એ ખાસ વસ્તુ છે, યાદ રાખજો. કોઈ પણ મેકઅપ હોય એ 3 પ્રકારના ફાઉન્ડેશનથી થાય. તમારી પાસે જો પેન અને બુક હોય તો લખી લેજો, લાઈફ ટાઈમ સુધી તમને ઓલરેડી કામ આવશે, બરાબર. કોઈ પણ મેકઅપ છે એ 3 પ્રકારના ફાઉન્ડેશનથી થશે, બરાબર. પહેલું જે ફાઉન્ડેશન છે એ છે લિક્વિડ ફાઉન્ડેશન. બીજું જે ફાઉન્ડેશન હોય છે એ છે ક્રીમ બેઝ ફાઉન્ડેશન, બરાબર. પહેલું હોય છે એ છે લિક્વિડ બેઝ ફાઉન્ડેશન, બીજું હોય છે ક્રીમ બેઝ ફાઉન્ડેશન હોય છે, અને ત્રીજું જે ફાઉન્ડેશન હોય છે એને કહેવાય ઓલરેડી થીક ફાઉન્ડેશન, બરાબર. હવે આ 3 પ્રકારના ફાઉન્ડેશન શું કામે હોય છે ને એ પહેલાં થોડું સમજી લો. તમે પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી બનવાના, પણ તમારી પાસે ઓલરેડી થોડું નોલેજ હોવું જોઈએ બધા મટીરિયલનું. એના માટે તમને લોકોને સ્પેશિયલ સમજાવું છું. અમે લોકો પ્રોફેશનલ છે, તમારી પાસે 3 ફાઉન્ડેશન હોય. તમે માર્કેટમાં જશો તમને 3 ફાઉન્ડેશન બતાવવામાં આવશે. લેવાનું કયું છે, બધાના શું કામ છે ને એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. કોઈ દિવસ તમે મેકઅપમાં છેતરાશો નહીં, કોઈ દિવસ તમે તમારું વેસ્ટ મટીરિયલ નહીં થાય. એના માટે તમારે મગજમાં ઘુસાડી દેવાનું સમજાવવું. 3 પ્રકારના ફાઉન્ડેશન હોય છે. પહેલાં જે પ્રકાર છે એ છે થીક બેઝ, બરાબર. થીક બેઝ જે ફાઉન્ડેશન હોય છે એ ઓલરેડી ક્રીમ બેઝથી થોડું થીક હોય, થોડું જાડું હોય. લગાવવામાં બહુ પ્રોબ્લેમ પડે, ઇઝીલી મૂવમેન્ટ ના આપે, બરાબર. લગાવવામાં બહુ પ્રોબ્લેમ પડે, ઇઝીલી મૂવમેન્ટ ના આપે. પણ એનું કવરિંગ લાસ્ટિંગ, મતલબ બધા કરતાં વધારે ટાઈમ રહે છે. બધા કરતાં વધારે એટલે 10 કલાકથી 15 કલાક સુધી એનું કવરિંગ રહે છે, બરાબર. તમે લોકો એ મટીરિયલ યુઝ ના કરી શકો. એ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જ એ મટીરિયલ યુઝ કરી શકે, બરાબર. તમે લોકો જાતે જ્યારે મેકઅપ કરવાનો થાય ત્યારે તમારે ક્યારેય થીક બેઝ ફાઉન્ડેશન યુઝ કરવાનું નથી. કદાચ પરચેસ કરવા જાઓ ત્યાં તમને લોકોને કદાચ સેલ્સ પર્સન બતાવે તોય તમારે થીક બેઝ ક્યારેય લેવાનો થતો નથી, ખાસ યાદ રાખજો, બરાબર. થીક બેઝ નહીં. ત્યાર પછીનો બીજો પ્રકાર જે છે એ છે ક્રીમ બેઝ ફાઉન્ડેશન, બરાબર. ક્રીમ બેઝ ફાઉન્ડેશનનું કવરિંગ ઓલરેડી 5 કલાકથી 7 કલાક સુધીનું હોય છે. યાદ રાખજો, ક્રીમ બેઝ ફાઉન્ડેશન છે એ સ્કિન ઉપર 5 કલાકથી 7 કલાક સુધી રહેશે, બરાબર. એ મટીરિયલ લગાવવામાં એટલું ઇઝી નથી હોતું. એનાથી નહીં તમને ઓલરેડી ડાઘ છે, ધબ્બા છે એ ક્લિયરલી દેખાશે. જ્યારે તમે જાતે લગાવશો ત્યારે પ્રોબ્લેમ નહીં થાય, પણ લાઇટની સામે તમે જ્યારે જાશો ત્યારે ખ્યાલ પડી જશે તમારી સ્કિનમાં પ્રોપર મટીરિયલ મિક્સ ના થયું હોય, બરાબર. એટલે તમારે ક્રીમ બેઝે યુઝ કરવાનું નથી. 2 મટીરિયલ તમને લોકોને સમજાવ્યા, બરાબર. એક થીક બેઝ છે, બીજું છે ઓલરેડી ક્રીમ બેઝ. ત્રીજો જે ઓલરેડી આપણો મટીરિયલનો પ્રકાર છે એ છે લિક્વિડ બેઝ, એક્વા બેઝ, બરાબર. સાવ પતલું મટીરિયલ હોય એ મટીરિયલ તમારે ઘરે મેકઅપ કરવામાં યુઝ કરવાનું છે. એનું કવરિંગ ઓલરેડી 3 કલાકથી લઈ અને 5 કલાક સુધીનું હોય. કવરિંગ છે એ હંમેશા ઓલરેડી એટમોસ્ફિયર ઉપર ડિપેન્ડ હોય, બરાબર. કેવા વાતાવરણમાં જાઓ છો, તમારું ફંક્શન કઈ જગ્યાએ છે, ઇન્ડોર ફંક્શનમાં છો, આઉટડોર ફંક્શનમાં છો, એસી હોલમાં છો, નોન એસી હોલમાં છો, ઓન સ્ટેજ છો, નીચે છો, આ બધી જ વસ્તુ ઓલરેડી તમારી મેકઅપનું કવરિંગ કેટલું છે એના ઉપર ડિપેન્ડ હોય છે, બરાબર. લિક્વિડ ફાઉન્ડેશન તમારા લોકોને યુઝ કરવાનું છે. લિક્વિડ ફાઉન્ડેશન યુઝ કરશો એટલે કોઈ પણ પ્રકારના તમને પ્રોબ્લેમ નહીં પડે. ઇઝીલી તમે લોકો સ્કિન ઉપર એને એપ્લાય કરી શકશો, બરાબર.
લિક્વિડ ફાઉન્ડેશન લેવા જાય ત્યારે કઈ રીતે પરચેસ કરવાનું છે ખાસ યાદ રાખજો. એક ખ્યાલ પડી ગયો તમને લોકોને કે આપણે ભાઈ લિક્વિડ ફાઉન્ડેશન જ લેવાનું છે, બરાબર. પણ લિક્વિડ ફાઉન્ડેશન લેવું કેવું? એકદમ બ્રાઇટ દેખાય એવું લેવું, સ્કિન ટોનને મેચ થાય એવું લેવું, કે એક શેડ એને ડાર્ક લેવું, બરાબર. જ્યારે પણ માર્કેટમાં જાશો ત્યારે ઓલરેડી તમને આ બધા જ ક્વેશ્ચન તમારી સામે આવશે, બરાબર. કે કેવું લેવું, મારે એકદમ બ્રાઇટ લેવું, સ્કિનને મેચ થાય એવું લેવું, કે એક શેડ ડાર્ક લેવું, એમ. તો યાદ રાખજો, હંમેશા કોઈ પણ ફાઉન્ડેશન યુઝ કરો એ હંમેશા તમારા સ્કિન ટોનને મેચ થતું હોવું જોઈએ. સમજી ગયા? સ્કિન ટોનને મેચ થતું હોવું જોઈએ. જો તમને એમ લાગે કે નહીં થોડું બ્રાઇટ જોઈશે તો વધીને એક શેડ સુધી તમે બ્રાઇટ જઈ શકો. સમજી ગયા? સ્કિનના ટોનથી એક શેડ સુધી બ્રાઇટ જઈ શકો. એનાથી વધારે કોઈ દિવસ તમારે બ્રાઇટ જવાની ટ્રાય કરવાની નથી, બરાબર. તમે લોકોએ સાંભળેલો છે કે ભાઈ મારી ફ્રેન્ડે તો મેકઅપ કરાવ્યો તો ડાર્ક થઈ ગયો, કાળો પડી ગયો. આવા ક્વેશ્ચન તમને માર્કેટમાં જોવા મળતા હશે, ખ્યાલ છે? સમજી ગયા? પછી તમે ખુદ ક્યારેક મટીરિયલ યુઝ કરતા હોય તો તમને એવો ક્વેશ્ચન થતો ભાઈ હું મેકઅપ કરું છું તો કાળી પડી જાઉં છું. થાય છે તમને લોકોનો આ ક્વેશ્ચન, બરાબર. તો આ બધા જ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું મેઇન કારણ એ છે તમારો પરફેક્ટ સ્કિન ટોન તમે મેચ નથી કરાવ્યો. જ્યારે તમે પરફેક્ટ સ્કિન ટોન મેચ નહીં કરાવો ત્યારે આવા બધા જ પ્રોબ્લેમ તમારે થવાના છે. સમજી ગયા? એટલે હંમેશા તમારે તમારા સ્કિન ટોનથી મેચ થાય એવો શેડ લેવાનો છે, યા તો એનાથી વધીને એક શેડ તમારે ફેર લેવાનો છે. જો તમે 2, 3, 4 શેડ સુધી ફેર ગયા તો તમને કોઈ દિવસ એ મટીરિયલ સૂટ થવાનું નથી. લગાવશો ત્યારે નહીં ખબર પડે, પણ જેવા બહાર નીકળશો એવા એ તો કાળો પડી જશે, યા તો સીધું નથી કહેતા કે ભાઈ ભૂત જેવો મેકઅપ થઈ ગયો. ખ્યાલ છે ને? ઘણા સાંભળો હોય કે એકદમ ઓહ એને તો કેટલું ઓલું લાગે છે. સ્કિન એ કોઈ દિવસ એક્સેપ્ટ નથી કરતી. સમજી ગયા? મેકઅપ હંમેશા એવો હોવો જોઈએ કે જે આપણી સ્કિન ઓલરેડી એને એક્સેપ્ટ કરે, મેચ કરે. સમજી ગયા? એટલે ખાસ બ્રાઇડ એકદમ વધારે રૂપાળું જોવાની જરૂર નથી, થવાની જરૂર નથી, પણ તમારી સ્કિન એકદમ મેચ્યોર, એકદમ પ્રોપર, ડાઘ ધબ્બા વગરની લાગે એના માટે તમારે ફાઉન્ડેશન યુઝ કરવાનું છે. સમજી ગયા? ત્યાર પછી બીજો જે છે મેકઅપનો એ છે તમારે લાઇનર. સમજી ગયા? બધા લોકોને મેકઅપ કરવો હોય પણ એક પ્રોબ્લેમ હોય કે ભાઈ લાઇનર કેમ કરવી છે કે નહીં. બધાને લાઇનરમાં પ્રોબ્લેમ થતો હશે, થાય છે. મેકઅપ શું કામે કરવો જોઈએ અને મેકઅપ શું કામે ન કરવો જોઈએ એની ડિસ્કસમાં હતા આપણે. તો મેકઅપથી થતા ગેરફાયદામાં તમે સમજી ગયા કે સ્કિન ઉપર જો એનું ફાઉન્ડેશન રહેશે, મતલબ કે જો થિક બેઝ ફાઉન્ડેશન યુઝ કરશો તો ઇઝીલી તમે મૂંને કાઢી નહીં શકો. સમજી ગયા? તો એ મટીરિયલ છે એ તમારી સ્કિન ઉપર રહી જશે, 1-2 દિવસ સુધી રહેશે. થોડું રહી, આપને ખ્યાલ ના પડે પણ સ્કિન ઉપર રહી ગયું હોય. સમજી ગયા? તો થોડો ટાઈમમાં સ્કિન ડલ પડશે, ડ્રાય થશે, પિમ્પલ્સ થવાના ચાન્સીસ રહેશે. એની જગ્યાએ લિક્વિડ યુઝ કરતા હશે તો એ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. કોઈ પણ મટીરિયલ યુઝ કરો એ સ્કિન ઉપરથી નીકળી જવું જોઈએ. જો એ સ્કિન ઉપર રહેશે તો તમને 100% પ્રોબ્લેમ થશે. કાઢવા માટે તમારે ક્લિન્ઝિંગ મિલ્કનો યુઝ કરી શકો છો, કોપરેલ તેલનો યુઝ કરી શકો છો. સમજી ગયા? ખાસ કરીને જે લોકો લાઇનર યુઝ કરે છે એ લોકોને લાઇનર નીકળી જવી જરૂરી છે, યા તો મસ્કરા યુઝ કરે છે એ લોકોને મસ્કરા નીકળી જવી જરૂરી છે. જો આટલું ધ્યાન નહીં રાખો તો 100% તમને મેકઅપથી નુકસાન થશે. આ 3 જ વસ્તુનું તમારે ખ્યાલ રાખવાનો છે, બરાબર. મેકઅપ પ્રોપર રિમૂવ કરવાનો છે, ક્લિન્ઝિંગ મિલ્કથી કરો યા તો ઓલરેડી તમે કોપરેલ તેલથી કરો. લાઇનર છે એ પ્રોપર નીકળી જવી જોઈએ અને મસ્કરા છે એ આંખ ઉપર રહેવાના છે. ગમે એવા ફંક્શનમાંથી રાતે થાકીને એવા હોય તમારે મેકઅપ રિમૂવ કરીને જ સૂવાનો છે, બરાબર. જો મેકઅપ સ્કિન ઉપર રહી જશે, આળસ કરી તો સ્કિનમાં પ્રોબ્લેમ થશે. આ હતા મેકઅપના ગેરફાયદા. સમજી ગયા? હવે આપણે મેકઅપથી ફાયદા શું થાય એના ઉપર ડિસ્કસ કરશું. સમજે? આ નુકસાન કેટલું થશે એટલું તો તમને ઇઝીલી સમજાઈ ગયું ને. હવે મેકઅપથી ફાયદા શું હોય એમ એ તમને હું સમજાવું. મેકઅપથી ફાયદા શું હોય તમે લોકો ઓડિયન્સમાંથી કોઈ મને કહેશો? અચ્છા, લુક ચેન્જ થઈ જાય, બ્રાઇટનેસ આવી જાય, સ્પેચીસ, ડાર્ક સર્કલ, બેસ્ટ. હવે કોઈ છે? લુક, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મેકઅપથી, બરાબર. હવે સાંભળી લો મેકઅપથી શું બેનિફિટ થાય. ખાસ એક ફંક્શન છે આપણા ગ્રુપનું જ છે ઓલરેડી. એ ફંક્શન ઓલરેડી આપણે એટેન્ડ કરવાનું છે અને આપણી પાસે ટાઈમ નથી.
જવું પડે એ જરૂરી છે, બરાબર, એ ફંક્શનમાં. એટલે સ્પેશિયલી આપણે હાજરી પુરાવા માટે એ ફંક્શનમાં જાય છીએ. આપણે આપણા શેડ્યુલમાં એકદમ ટાઈટ છે અને ફંક્શન ત્યાં સ્ટાર્ટ થઈ ગયું. જ્યારે ફંક્શનમાં આપણે એન્ટર થયા ત્યારે આપણે ખ્યાલ પડ્યો કે ઓહ, આપણા ગ્રુપના જે આપણી સાથે છે એ લોકો જ એકદમ હેવી કોસ્ચ્યુમમાં છે, એકદમ મેકઅપમાં છે અને એકદમ બધા પરફેક્ટ અને મસ્ત પ્રોફેશનલ સારા લાગે છે, બરાબર. જ્યારે આપણે ત્યાં એન્ટર થશું ત્યારે આપણે બધાથી ડિફરન્ટ પડશું, આપણે ખુદને ગિલ્ટી ફીલ થશે, બરાબર. આવું બધાએ ઓલરેડી ફેસ કરેલું જ હશે કે જે લોકોની સાથે આપણે સતત એક ક્લાસ ચાલે છે, અહીં સમજી લો ને, તમે લોકો અહીં ક્લાસમાં આવો છો, રેગ્યુલર તમે એક ગ્રુપના જ છો, સમજી ગયા, એ જ ગ્રુપની સાથે તમે હળીભળીને જ રહ્યો છો. પણ જ્યારે કોઈ પણ ફંક્શનમાં એ લોકો એકદમ અપ ટુ ડેટ કપડામાં હશે, મેકઅપમાં હશે, તમે લોકો સિમ્પલ કપડામાં હશો અને મેકઅપ વગર ગયા હશો, ત્યારે તમને ઓલરેડી એક ગિલ્ટી, અંદરથી ગિલ્ટી ફીલ થશે કે ભાઈ આ પ્રોપર નથી, બધા કેવા તૈયાર થયેલા છે, આપણે નથી સારા લાગતા, સમજી ગયા. એ ઓલરેડી એનો મેકઅપનો પહેલો બેનિફિટ છે, બરાબર. બીજો બેનિફિટ છે, કોઈ પણ ફંક્શન તમે એટેન્ડ કરો છો, બધા જ ત્યાં ઓલરેડી મેકઅપ વગરના છે અથવા તો લાઇટ મેકઅપમાં છે, સમજી ગયા. ત્યાં તમે પરફેક્ટ કોસ્ચ્યુમ અને પરફેક્ટ મેકઅપમાં જ્યારે જાશો, બરાબર, ત્યારે બધાની નજર ઓલરેડી તમારા ઉપર, એટ્રેક્શન, ટોટલ એટ્રેક્શન તમારા ઉપર હશે, બરાબર. જ્યારે બધાનું એટ્રેક્શન આપણી ઉપર હશે ત્યારે આપણે ખુદને કંઈ અંદરથી ફીલ થશે, પોઝિટિવિટી અંદરથી આવશે. આ બધા ઓલરેડી મેકઅપના બેનિફિટ છે. સારા કપડાં પહેર્યા હોય, નવા કપડાં પહેર્યા હોય, બરાબર, આપણે રેગ્યુલર કપડાં બધા ઓલરેડી પહેરતા હોય, પણ જે દિવસે આપણે નવા કપડાં પહેર્યા હોય તે દિવસે આપણું કોન્ફિડન્ટ લેવલ છે એ થોડું ઊંચું હોય. આવા બધાને ફીલ થાય છે? જે લોકોને થતું એ લોકો પ્લીઝ મને કહે, દીદી થાય છે ને? જે લોકોએ નવા કપડાં પહેર્યા હોય, બરાબર, તે દિવસે આપણે એમ થાય કે નહીં, આપણે કંઈક અલગ છે, આજે આપણે નવા કપડાં પહેર્યા છે. તો સેમ ફીલ જ્યારે તમે મેકઅપ કરશો ત્યારે તમને થશે અને થવું જોઈએ, સમજી ગયા. તમારું કોન્ફિડન્ટ લેવલ જે છે એ અપ થશે. એ મેકઅપનો બધા કરતાં બેસ્ટ ફાયદો છે. અને જ્યારે તમે લોકોએ મેકઅપ કર્યું ત્યારે તમને બધાને આવું ફીલ થતું જ હશે, થાય છે ને? તમે લોકો હકીકતથી નોટિસ ના કરતા હોય, પણ હકીકતથી મેકઅપના બેનિફિટ છે. તો મેકઅપથી જેટલું નુકસાન થાય છે એના કરતાં મેકઅપથી તમને લોકોને બેનિફિટ વધારે થશે, સમજો છો? આ સેમિનાર પૂરો કર્યા પછી બધા એક નક્કી કરવાનું છે કે આજથી હું ફાઉન્ડેશન યુઝ કરીશ, આજથી હું રેગ્યુલર લિપસ્ટિક કરીશ, આજથી હું લાઇનર કરીશ, બરાબર. ખાસ મેકઅપથી થતા ફાયદા અને નુકસાન, આ બે વસ્તુ તમે લોકો સમજી ગયા. મેકઅપ કરવો કઈ રીતે, જાતે મેકઅપ કરવો કઈ રીતે, એની પ્રોપર ટેકનિક શું છે, બરાબર, એ ખાસ સમજાવવાની છે. મેકઅપ છે એનો પહેલાં ઓલરેડી બેઝ બનાવવાનો હોય છે. તો મેકઅપનો બેઝ હંમેશા ફાઉન્ડેશનથી થાય છે. એની ઉપર લગાવવામાં આવતો લૂઝ પાવડર હોય યા તો પેનકેક હોય, બેમાંથી ગમે એક લગાવવાનો છે. આને મેકઅપનો બેઝ કહેવાય, બરાબર. ત્યાર પછી મેકઅપને હાઇલાઇટ કરવાનો હોય છે, મતલબ કે વધારે ફીચર્સને બહાર લેવાના હોય છે. એના માટેનું જે મટીરિયલ યુઝ થાય છે એ ઓલરેડી આઈલાઇનર છે, આઈ શેડો છે, લિપ લાઇનર છે, લિપસ્ટિક છે. આ બધી ઓલરેડી મેકઅપને હાઇલાઇટ કરે છે આ બધી પ્રોડક્ટ. તો પ્રોપર પ્રોડક્ટને યુઝ કઈ રીતે કરવી, સમજી ગયા? પહેલાં તમારે ઓલરેડી ફાઉન્ડેશન યુઝ કરવાનું છે. યાદ રાખજો, એ લિક્વિડ હોય કે ક્રીમ હોય, બેમાંથી એક જ કરવાના, ત્રીજું યુઝ નથી કરવાનું, બરાબર. લિક્વિડ ફાઉન્ડેશન યુઝ કરવાનું છે, ઓલ ઓવર ફેસ ઉપર લગાવવાનું છે. પ્રોપર ટેકનિક જો તમારે જોવી હોય તો કોઈ એક મોડલ અહીં આવો તો અમે લોકો તમને લાઈવ બતાવી, નહીં તો સમજો. જોવું છે તમારે કોઈ મોડલ છે કોઈ તૈયાર લિક્વિડ ફાઉન્ડેશન લગાવવા માટે? તમને લોકોને આજે મેકઅપ કઈ રીતે પ્રોપર કરવો એ તમને પ્રેક્ટિકલી કરીને બતાવી છે. કે એવું નથી કે પ્રાઇમર લગાવશો તો વધારે ઓલરેડી ટાઈમ સુધી ચાલશે કે વધારે લુક સારો આવશે, એવું નથી. પ્રાઇમર ખાલી ને ખાલી તમે એપ્લિકેશન જે કરો છો એ પ્રોપર થાય, મટીરિયલ પ્રોપર જગ્યાએ વહી જાય, એના માટેનું મટીરિયલ છે. પણ આ લોકો સેલિંગ માટે અત્યારે બધા સમજાવતો, કંઈ પણ પરચેસ કરવા જાઓ મેકઅપનું તો લોકો તમને પ્રાઇમરથી જ સમજાવે, ભાઈ પ્રાઇમર લઈ જાઓ, આ લઈ જાઓ, તે લઈ જાઓ. એવું ખોટું કોઈ દિવસ પરચેસ કરવાનું નથી. લિક્વિડ ફાઉન્ડેશન લેવાનું છે, લૂઝ પાવડર યા તો પેનકેક, બે લેવાનું નથી, યાદ રાખજો, સમજી ગયા? યા તો લૂઝ પાવડર લેવાનો છે યા તો પેનકેક લેવાનો છે, બેમાંથી એક વસ્તુ યુઝ કરશો તો તમારો બેઝ એકદમ ફાઇન થઈ જશે. હેવી ઓલરેડી તમારે બેઝ કરવો હોય તો પેનકેકથી વધારે ટાઈમ ચાલશે,
લૂઝ પાવડર છે એનાથી થોડો ઓછો ચાલશે. સમજી ગયા? ફંક્શન કેવું છે એ તમે લોકો સમજી ગયા ને. મેકઅપ લાસ્ટિંગ કઈ રીતે રહીએ, ઓછો કઈ રીતે રહીએ. જેવા એટમોસ્ફિયરમાં જાશો જેટલી ગરમી હશે એ મુજબ તમારું લાસ્ટિંગ રહેશે. હા, ઓકે. આપણે યુઝ કરવાનું છે લિક્વિડ ફાઉન્ડેશન. ટીની ઓલરેડી લગાવશે. લિક્વિડ ફાઉન્ડેશન લગાવવા માટેની પ્રોપર ટેકનિક સમજાવશે. જો તમે પ્રોફેશનલ આર્ટિસ્ટ છો તો તમે હાથની ઉપર લઈ શકો છો. જો પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી તો હાથની વચ્ચે લાવવાનું છે. બરાબર? કોઈ પણ ફાઉન્ડેશન યુઝ કરો ત્યારે તમારા ફેસને પહેલાં સ્ટડી કરવાનો છે. યાદ રાખજો, ખાસ યાદ રાખજો, મેકઅપ બેઝ બનાવવા માટે શું જરૂરી છે. મેકઅપનો બેઝ તમારે બનાવવા માટે ઓલરેડી તમારે ફેસ સ્ટડી કરવાનો. મતલબ ફેસમાં શું પ્રોબ્લેમ છે એ તમારે જોવાનું છે. કઈ જગ્યાએ તમારે ડાર્ક સર્કલ છે, કઈ જગ્યાએ પિમ્પલ્સના ડાઘા છે, બરાબર, કઈ જગ્યાએ સ્કિનનો ટોન છે થોડો ડાર્ક છે, કઈ જગ્યાએ પિમ્પલ્સ છે કે કઈ જગ્યાએ તલ છે. આ બધી જ વસ્તુ પહેલાં તમારે સ્ટડી કરી લેવાની છે. ત્યાર પછી તમારે ફાઉન્ડેશન લગાવવાનું છે. જે જગ્યાએ પ્રોબ્લેમ છે ત્યાં થોડું ફાઉન્ડેશન વધારે લગાવશું, જે જગ્યાએ પ્રોબ્લેમ નથી ત્યાં એક સરખું લગાવશું. ફાઉન્ડેશન લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે ફોરહેડ. ખાસ યાદ રાખજો ફોરહેડ હંમેશા વધારે બ્રાઇટ ના થઈ જાય. ખાસ યાદ રાખજો. મેકઅપ વધારે પડતો દેખાવાનું મેઇન કારણ તમારું ફોરહેડ હોય છે. એટલે ફોરહેડ ઉપર થીક મટીરિયલ ના લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારામાંથી કોઈ આવશે લગાવવાનું કઈ રીતે સ્પંજ યુઝ કરી શકો છો? કોઈને પ્રેક્ટિસ કરવી છે તો પ્લીઝ આવો. તમે લોકો પૂછશો તો અમને લોકોને મજા આવશે. તમે લોકો પ્રેક્ટિસ કરવા આવશો તો મજા આવશે. આ ફંક્શનના અમે લોકો પર પર્સન 700 રૂપિયા રિયલમાં લઈ છીએ. આ ફંક્શન અમે લોકો બહાર જે લોકો એર હોસ્ટેસ હોય, સારી કોર્પોરેટ ઓફિસમાં એ લોકોને કરવા જઈએ છીએ તો પર પર્સન 1500 રૂપિયા લઈએ છીએ. આ કોર્સ અમે લોકો અહીંથી અમદાવાદ સુધી, બરોડા સુધી સ્પેશિયલ કરાવવા માટે જાય છીએ. એકવાર 15, 20, 25, 50 સ્ટુડન્ટને ઓલરેડી આની ટ્રેનિંગ આપતા હોય. એ વસ્તુ તમને લોકોને સાવ ફ્રી કરાવડાવી છે. પણ તો તમે એનો પૂરો લાભ લેજો અને પૂછજો. સમજી ગયા કે સાવ ઇઝી છે, સ્પંજ આમ કરી તો થઈ જાય છે એવું ના માની લેતા. એ સ્પંજ પહેરવું થોડું અઘરું હોય. એટલે આવજો, જોજો, બરાબર. પ્રોબ્લેમ થાય તો ક્વેશ્ચન કરજો. હા, બહુ સારો ક્વેશ્ચન છે. તમને લોકોને ખ્યાલ છે ફેસ કટ શું? ફેસ કટ વિશે કોઈને ખ્યાલ છે? ફેસ કટ એટલે શું દીદી? સમજી લ્યો. ફેસ કટ એટલે તમારા જે ફીચર્સ નાના છે એને મોટા કરવા છે, અથવા તો જે મોટા છે એને નાના કરવા છે, બરાબર. એના માટે અમે લોકો જે ડાર્ક લાઇટ કલરનું કોમ્બિનેશન જે સ્કિનમાં કરતા હોય મેકઅપમાં, બરાબર, એને અમે લોકો પ્રોફેશનલ લેંગ્વેજમાં ફેસ કટ કહી છે. ભગવાને કરેલી જે ભૂલ હોય, સમજી ગયા, ભગવાને કરેલી જે ભૂલ હોય એને અમે લોકો ઇઝીલી સોલ્વ કરી નાખી છે. સમજી ગયા? ભગવાનની જે મિસ્ટેક હોય એને અમે લોકો ઇઝીલી સોલ્વ કરી નાખી છે. કોઈ પણનું નાક મોટું હોય, કોઈ પણનું નાક નાનું હોય, એને મોટું કરવું હોય, નાનું કરવું હોય તો એ અમારા હાથમાં છે. સમજી ગયા? કોઈ પણની આંખ અંદર હોય એને બહાર કાઢવી હોય તો અમે લોકો કાઢી શકીએ. કોઈ પણની ઓલરેડી અંદર નાખવી તો અમે લોકો નાખી શકીએ. કોઈ પણના ઓલરેડી ગાલ નાના હોય તો એને અમે લોકો બ્રાઇટ કરી શકીએ, બહાર કાઢી શકીએ. એને જ પાછા નાના કરવા હોય તો નાના કરી શકીએ. એની સ્પેશિયલી મારે એક મોડલની રિક્વાયરમેન્ટ રહેશે. એક મોડલ આવે જેનું આપણે લાઇટ ડાર્ક કોમ્બિનેશન કરી અને કટ કરશું. ફેસ કટ કઈ રીતે કરી શકીએ, ડાર્ક કલર શું ફેસ ઉપર ઇફેક્ટ આપે છે. આપણે પહેલાં ઓલરેડી યુઝ કર્યું છે એ છે લિક્વિડ ફાઉન્ડેશન. લિક્વિડ ફાઉન્ડેશન આટલું લગાવવાનું હોય છે, બરાબર. આ લિક્વિડ ફાઉન્ડેશન લગાવેલું છે. કોને એમ લાગે છે કે થોડુંક વધારે લગાવેલું છે? એવું કોને વિચાર આવે છે? પ્રોપર લગાવ્યું છે એવું લાગે છે કે વધારે લગાવ્યું એવું લાગે છે? પ્રોપર છે કે વધારે છે? ઓકે, પ્રોપર છે. સારું, પ્રોપર જ છે. કદાચ ને તમને એમ લાગે કે વધારે છે તો એની ઉપર હજી લૂઝ પાવડર અને પેનકેક આવવાનું બાકી છે. સમજી ગયા? એટલે તમે જ્યારે જાતે કરશો ત્યારે હોતી તમને આ જ ટાઈપના ક્વેશ્ચન થશે. સમજ કે ભાઈ હું થોડી વધારે ભૂત જેવી લાગુ છું, બરાબર. પણ જ્યારે તમે એની ઉપર ઓલરેડી લૂઝ પાવડર યુઝ કરશો યા તો પેનકેક યુઝ કરશો ત્યારે એ પ્રોપર બેસી જશે.
જરા પાવડર યુઝ કરીને બતાવો. આ મેકઅપ પૂરો થઈ જાય પછી તમને લોકોને લાઇટ ડાર્ક કલર સ્કિન ઉપર શું ઇફેક્ટ આપે, કટિંગ શું છે એનું તમને થોડું ટેકનિકલી નોલેજ આપી છીએ. હકીકતથી આ ક્વેશ્ચનથી અમે લોકો પ્રોફેશનલ આર્ટિસ્ટ હોય એના છે, જે લોકોને પાર્લર ચલાવવું છે, સમજી ગયા, એના માટેનું સ્પેશિયલ છે. પણ મજા આવશે, અમારા સ્ટુડન્ટ શીખશે અને આ લોકો શીખશે કે ના કંઈક નવું શીખીએ એવા, સમજી ગયા. પણ તમે લોકોને આ યુઝ થશે ડ્રામા મેકઅપમાં. તમે લોકો સ્ટુડન્ટ હોય અથવા તો તમારે કંઈ પણ ડ્રામામાં ભાગ લેવો હોય તો અહીંથી અમે લોકો જે કટિંગ કરાવશું એ તમને લોકોને બહુ ઇફેક્ટિવ છે. કોઈની આંખ અંદર જવા દેવી હોય, કોઈની આંખ બહાર કાઢી નાખવી હોય, સમજી ગયા, એ બધી વસ્તુમાં ઇફેક્ટ આપશે. સેકન્ડ એપ્લિકેશન કરીએ છીએ લૂઝ પાવડર. સમજી ગયા, લૂઝ પાવડર કઈ રીતે લગાવવું એ જરા જોજો. કોઈ એક જગ્યાએ ફિક્સ લગાવી નથી દેવાનો, લાઇટ 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 આ રીતે લગાવવાનો છે. બ્રશથી લગાવો, સ્પંજથી લગાવો, બરાબર, યા તો કોટનથી પણ લગાવી શકો. મેકઅપ રિલેટેડ કંઈ ક્વેશ્ચન છે? હા, અચ્છા, સેલ્ફ આઈલાઇનર કરવી હોય તો કઈ રીતે કરવી? વાહ, બહુ સારો ક્વેશ્ચન છે અને બધાને થવો જ જોઈએ આ ક્વેશ્ચન કે આઈલાઇનર પ્રોપર કરવા માટેની ટેકનિક શું. સમજી ગયા? અમે લોકો ઓલરેડી એક ફંક્શનમાં આગળ આ સ્પેશિયલ ટ્રેનિંગ એને આપતા હતા, તો એ લોકો ઓડિયન્સમાંથી 2 મોડલ આવી સ્ટેજ ઉપર કરી બતાવી ત્યારે ઇન્સ્ટન્ટ, બરાબર. એવું છે આજે આપણે અહીં કરશું. લાઇનર જાતે કઈ રીતે કરી શકીએ, હા. આ બેઝ આપણો કમ્પ્લીટ છે. તમે જ્યારે જાતે મેકઅપ કરો ત્યારે આટલો બેઝ કરવાનો છે. આ બેઝ કરી નાખો. આ બેઝનું કવરિંગ ઓલરેડી 3 કલાકથી 5 કલાકનું રહેશે. ક્યાં એટમોસ્ફિયરમાં છો એના ઉપર ડિપેન્ડ રહેશે. આટલો લાઇટ બેઝ હોવો જોઈએ, એના સ્કિન ટોનને મેચ થાય છે. આ બેબી જ્યારે બેઠી ત્યારે તમે જોઈ જશો એટલી બધી કંઈ ખાસ ચેન્જીસ નથી, પણ થોડો એને ઓલરેડી લુક ચેન્જ થઈ ગયો છે. લાગે છે ને તમને બેનિફિટ બધાને, બરાબર. હવે મેકઅપ છે આપણે ઉપરથી સ્ટાર્ટ કરશું. કોઈ પણ મેકઅપ આપણે કરી ત્યારે હંમેશા યાદ રાખવાનું છે ઉપરથી સ્ટાર્ટ કરવાનું છે. ઉપરથી મતલબ પહેલાં તમારે ઓલરેડી આઈબ્રો ડિફાઇન સરખી કરવાની છે, એ સ્ટડી કરવાનું છે. તમારા આઈબ્રોમાં કંઈ મિસ્ટેક છે એ જોઈ લેવાનું છે. સમજી ગયા? ઘણાની આઈબ્રો નાની મોટી હોય, ઘણાનો પોઈન્ટ હોય ઉપર જતો હોય, નીચે જતો હોય, એક પોઈન્ટ રાઉન્ડ હોય, એક ઓલો હોય, આવા ઘણા પ્રોબ્લેમ હોય. મેકઅપ હંમેશા ઉપરથી બેઝ બની જાય પછી ઉપરથી સ્ટાર્ટ કરવાનો છે. ઉપરમાં પહેલાં તમારે ઓલરેડી પહેલાં આઈબ્રો સરખી કરવાની છે. સમજી ગયા? તો આઈબ્રો કઈ રીતે સરખી કરવી એ જરા સમજાવું છું, બતાવું છું. ડાર્ક કલરનું મટીરિયલ લેવાનું છે. તમે ઓલરેડી લાઇનર લઈ શકો, પેન્સિલ લઈ શકો, સમજી ગયા? અને આઈબ્રોને પ્રોપર ડ્રો કરવાનો છે. આઈબ્રો ડિફાઇન કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે, બ્રશ યુઝ કરતા હોય યા તો તમે પેન યુઝ કરતા હોય પણ એ સ્કિનને ટચ ના થવી જોઈએ. હેર ઉપર લગાવવાની છે, ખાસ યાદ રાખજો. જો સ્કિનને ટચ થશે તો કલર સ્કિનમાં આવી જશે. સમજી ગયા? પોઈન્ટ જે આપવાનો છે એ હોતો તમારે ઓલરેડી હેર ઉપર જ આપવાનો છે. મેકઅપ છે એ હંમેશા ઉપરથી સ્ટાર્ટ કરવાનો છે. પહેલાં તમારે આઈબ્રો સરખી કરવાની છે. આઈબ્રો સરખી થઈ ગયા પછી તમારે ઓલરેડી આઈ શેડો કરવાના છે. આઈ શેડો કરવાના છે. તમને લોકોને ખ્યાલ છે આઈ શેડો કેવો હોવો જોઈએ? ક્યાં લોકોને ખ્યાલ છે આઈ શેડો કેવો હોવો જોઈએ? આઈ શેડો કેવો હોવો જોઈએ એ તમને લોકોને ખ્યાલ છે? આઈ શેડો કેના ઉપર ડિપેન્ડ હોય છે એ તમને ખ્યાલ છે? આઈ શેડો છે એ હંમેશા ડ્રેસિંગ ઉપર. તમારી પાસે ઓલરેડી 2 પ્રકારના ફેસ આવશે, યા તો રાઉન્ડ હશે યા તો લોંગ હશે. રાઉન્ડ એટલે જેને આપણે બ્રોડ કહીએ, સમજી ગયા? પોળો હોય. આઈ શેડો, આઈ લાઇનર, લિપ લાઇનર આ બધી જ વસ્તુથી તમે કટ કરી શકો. તમારા ફેસને રાઉન્ડ હોય એને ઓલરેડી તમે લંબગોળ કરી શકો, જે લંબગોળ છે એને તમે લોકો રાઉન્ડ કરી શકો. આ બધી જ વસ્તુ છે એ ઓલરેડી કટિંગ ઉપર ડિપેન્ડ હોય છે. કટિંગ મતલબ કે જે ડાર્ક કલર યુઝ કરો છો એ, આંખને બહાર કેટલી કાઢવી, અંદર કેટલી નાખવી, એ બધા જે ડાર્ક કલર યુઝ કરો છો એ, એમાં ઓલરેડી આઈ શેડો હોતો આવી જાય, બરાબર. આઈ શેડો પ્રોપર કઈ રીતે કરવો એ સમજી લો. આ જે અંદરના કોર્નર છે એને પ્રોફેશનલ લેંગ્વેજમાં અમે લોકો ઇનર કોર્નર કહીએ, સમજી ગયા? અને બહારના જે ખૂણા છે એને આઉટર કોર્નર કહીએ અમે લોકો, બરાબર.
જ્યારે જે લોકોનો બ્રોડ ફેસ છે, પોળો ફેસ છે યા તો રાઉન્ડ ફેસ છે, એને તમારે પતલો દેખાડવાનો હોય તો જે આઉટર કોર્નર છે એમાં તમારે હંમેશા સ્લોપમાં જવાનું, મતલબ નીચે જવાનું. એટલે તમારી આંખ છે એ ત્યાંથી જ તમારો ફેસ છે પતલો પતલો થઈ જશે, દેખાશે. સમજી ગયા? દી જરા આપણો આ શેપ આપજો ને. હા, ઓકે, જે આપો છે બરાબર છે. આંખ છે, આંખની ઉપર તમારે એક આંખ બનાવવાની છે, આંખ જેવો શેપ આપવાનો છે. આઈ શેડો માટેની ટેકનિક છે, યાદ રાખજો. બરાબર? આ ઓલરેડી જે લોકો મેકઅપ આર્ટિસ્ટ બનતા હોય એના માટેની ટ્રેનિંગ છે. તમે લોકો શીખી જશો તો તમને લોકોને બહુ મજા આવશે. બરાબર? આટલું ડીપ નોલેજ અમે લોકો મેકઅપ વિશે પર્સનલ ગ્રૂમિંગમાં ના આપતા હોય, પણ ક્વેશ્ચન થયો છે તો તમે લોકો શીખી લ્યો. બહુ સારી વસ્તુ છે આ. તમને જો આવડી ગઈ તો તમારે કોઈ દિવસ મેકઅપ આર્ટિસ્ટ પાસે જવું નહીં પડે, જાતે જ બધા મેકઅપ કરી શકશો. સમજી ગયા? આંખ છે, આંખની ઉપર એક આંખ ડ્રો કરવાની છે. જો તમારો ફેસ ઓલરેડી વધારે પહોળો છે તો પતલી બનાવવાની છે, જો ફેસ તમારો ઓલરેડી લોંગ છે તો એને થોડી જાડી બનાવવાની છે. આ રીતનો એક શેપ આપવાનો છે સ્પેશિયલી. બરાબર? બીજી સાઈડ એ જ ટાઈપ આપી દેજો. જે લોકોને નીચે રિંકલ્સ છે એ લોકો ઓલરેડી એનું સ્પેશિયલ મટીરિયલ આવે છે. બરાબર? એને કહેવામાં આવે છે ઓલરેડી ફાઈબર, સ્પેશિયલ ફાઈબર લિક્વિડ આવે. જે લોકોને કરચલી પડવાનો જે પ્રોબ્લેમ હોય છે એના સોલ્યુશન માટે સ્પેશિયલી આવે છે ફાઈબર અથવા તો ફબર. બરાબર? આ મટીરિયલનું સ્પેશિયલી નામ છે, માર્કેટમાં અવેલેબલ હોય, પણ એનો યુઝ છે એ પ્રોપર એની પાસેથી શીખી લેવાનો, સમજી લેવાનો. કારણ કે અલગ અલગ ઘણા પ્રકારના ફબર આવે. કોઈને ડાયરેક્ટ લગાવવાનું હોય, કોઈને ચીપકાવવાનું હોય, કયા પ્રકારનું છે જોઈને પછી લેવાનું. આઈ શેડો થઈ જાય ત્યાર પછી તમારે ઓલરેડી આઈ લાઇનર લેવાની છે. આઈ લાઇનર હંમેશા પતલી કરવાની, રેગ્યુલર આઈ લાઇનર હંમેશા પતલી કરવાની. ફંક્શન માટે, ટ્રેડિશનલ લુક આપવા માટે આઈ લાઇનરને સ્પેશિયલી શેપ આપવાનો છે. સમજી ગયા? બહારની સાઈડ અણી કરો, એશ બનાવો. બરાબર? કંઈ પણ કરી શકો છો. બધી વસ્તુ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારાથી ઇઝીલી થઈ શકશે. આઈલાઇનર જાતે કઈ રીતે કરવી એક તમારો ક્વેશ્ચન હતો. બરાબર? આઈલાઇનર હંમેશા તમારે મિરરની સામે કરવાની. અહીંયા આપણી પાસે મિરર નથી એટલે સેલ્ફી, ફોનમાં આપણે સેલ્ફી સ્ટાર્ટ કરી અને ઓલરેડી બતાવશું. આઈલાઇનરનું બ્રશ કઈ રીતે યુઝ કરવું, આઈલાઇનર પેન જેવી છે તો કઈ રીતે કરવી એ જોઈ લો જરા. બધાની પહેલાં ઓલરેડી બેઝ બનાવવાનો છે. ઓલ ઓવર બેઝ બની ગયા પછી મેકઅપ ઉપરથી સ્ટાર્ટ થાય છે. પહેલાં તમારે ઓલરેડી આઈબ્રો ડિફાઇન કરવાની છે, ત્યાર પછી આઈ શેડો આપવાના છે. આઈ શેડો પરફેક્ટ થઈ ગયા પછી તમારે ઓલરેડી આઈ લાઇનર આપવાની છે. આઈ લાઇનરની અલગ અલગ ઘણી ટેકનિક હોય છે, પણ રેગ્યુલરમાં જ્યારે આઈ લાઇનર કરવાની થાય ત્યારે હંમેશા પતલી કરવાની છે. વેસ્ટર્નમાં તમે હોય ત્યારે હંમેશા પતલી કરવાની છે. બરાબર? ટ્રેડિશનલ જ્યારે પહેરેલ હોય ત્યારે જ ઓલરેડી આઈ લાઇનર તમારે ઓલરેડી જાડી કરવાની છે, ત્યાં તો કોઈ પ્રોપર શેપ આપવાનો છે. જાતે આઈ લાઇનર કઈ રીતે કરવી એ ઓલરેડી બતાવે છે મારા ટીની દીદી, ખાસ સ્પેશિયલી જોઈ લેજો. એક આંખ બંધ કરવાની છે, એક આંખ ખુલ્લી રાખવાની છે. સામે ફોન આપો, હું ફોન પકડું છું, તમે કરો. ઓકે, હા, ઓકે. જોજો જે લોકોને ઓલરેડી ક્વેશ્ચન થતા હોય એ ખાસ પૂછી લઈએ. આઈ લાઇનર સ્ટાર્ટ ક્યાંથી કરવાની એ મેઇન છે. ઇનર કોર્નરથી સ્ટાર્ટ કરવાની છે, પછી તમારે આગળ જવાનું છે. અમે લોકો આમ કરી છીએ એટલે તમારાથી સીધું શીખી ગયા એટલે કાલ થઈ જશે એવું ન સમજતા. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ પરફેક્ટ થશે, બાકી તમારાથી નહીં થાય. સમજી ગયા? આઈ લાઇનર, લિપ લાઇનર એવી વસ્તુ છે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ પરફેક્ટ થશે. જે લોકોને બે લાઇનર સરખી ના થતી, જે આંખમાં તમારાથી આઈ લાઇનર સરખી નથી થતી એ લાઇનર તમારે પહેલાં કરવાની છે. સમજી ગયા? જે આંખમાં તમારાથી પરફેક્ટ નથી થતી એ તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ આ સાઈડની મારાથી રોજ સારી થઈ જાય છે, આ સાઈડની સારી નથી થતી, એ તો ફાઇનલ હશે ને. બરાબર? તો યાદ રાખજો, જે બાજુ પરફેક્ટ નથી થતી એ સાઈડની પહેલાં કરવાની છે. એ સાઈડની તમે પહેલાં કરશો એટલે તમારું કોન્સન્ટ્રેશન છે 100% ત્યાં હશે અને એ તમે પ્રોપર કરી શકશો. સમજી ગયા? અથવા તો નાનો મોટો કંઈ પણ પ્રોબ્લેમ હશે. બરાબર? તો સામેની આંખમાં એવી જ આઈ લાઇનર તમે કરી શકશો, કારણ કે સામેની આંખમાં તમને પ્રોપર ગ્રીપ છે. સમજી ગયા?
પ્રોબ્લેમ બધાને એ જ થતો હોય કે એક આંખમાં મસ્ત થઈ જાય, બીજી આંખમાં સરખી ના થતી હોય, બરાબર. તો હવેથી જે આંખમાં સરખી નથી થતી એમાં પહેલાં કરવાની. કોન્સન્ટ્રેશન વધી જશે એટલે થોડું પરફેક્શન વધી જશે. છતાં કંઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ હશે તો બીજી આંખમાં જ્યારે કરવાનું થશે ત્યારે એ તમે સુધારી શકશો. બીજી આંખમાં જેમાં સારી કરી શકો છો એમાં સુધારી શકશો, કારણ કે એની તમને ગ્રીપ છે. સમજી ગયા? હવે પછી તમારે એ ટેકનિકનો યુઝ કરવાનો છે કે પહેલાં જેમાં નથી થતી એ યુઝ કરવાનું છે અને સેકન્ડ નંબર ઉપર જેમાં થાય છે એ કરવાનું છે. ત્યાર પછી ઓલરેડી લાઇનર માટે બીજી એક ટેકનિક તમને લોકોને આપું. લાઇનર તમે લોકો કરો છો, તમારે ઓલરેડી લાસ્ટમાં પોઈન્ટ સુધી જવાનું છે. પ્રોબ્લેમ થાય છે બહાર જે ખૂણા કાઢવા હોય એ પરફેક્ટ નથી નીકળતા, ત્યાંથી પ્રોબ્લેમ ચાલુ થાય, બરાબર. તો આપણી યુ પિન હોય, તમે લોકો જોઈએ છે ને યુ પિન, અથવા તો આપણી જે પિન હોય હેરસ્ટાઇલની પિન હોય, બરાબર, એમાં લાસ્ટમાં આ રીતે આમ પોઈન્ટ આપેલો હોય, ખ્યાલ છે? જ્યાંથી આપણે પિનઅપ કરવાનું હોય એ પોઈન્ટ આપેલો હોય, બરાબર. એ પિન લઈ અને તમારે કોઈ પણ મટીરિયલમાં, ડાર્ક મટીરિયલમાં લઈ અને ડાયરેક્ટ પોઈન્ટ ઉપર મૂકી દેવાનો છે. આ પિન છે, આનો આગળનો પોઈન્ટ છે, આ બધા ત્રિકોણ હોય, ખ્યાલ છે? આ આપણી આંખ હોય ને એવડો જ હોય, સમજી ગયા? અને તમારે ઓલરેડી લાઇનરમાં આ રીતે આમ અડાડવાનો છે, સોરી, આ રીતે લાઇનરમાં લગાવવાનો છે. આ રીતે કોર્નરમાં ફિક્સ મૂકી દેવાનો છે, બરાબર. બધા જોઈ શકો ને? પછી આ રીતે આમ છોડી દેવાનો એટલે ત્યાં લાઇનર આવી જશે. પછી ઇઝીલી તમે એની ઉપર ડ્રો કરી શકશો અને બે સાઈડ સેમ જ થશે. પિનને ઉલટાવી નાખવાની છે, બીજી સાઈડ વહી જવાનું છે, ત્યાં લગાવી દેવાનું છે, બરાબર. એટલે એકદમ પરફેક્ટ કરી શકશો. ઓકે, થેન્ક યુ. એ ખાલી જોશું, આપણે આપણા આગળના ટોપિક ઉપર જઈશું. લાઇટ ડાર્ક કલરથી શું ઇફેક્ટ આવે છે એમાં જોશું, પણ આપણે આગળના ક્વેશ્ચન ઉપર જઈશું, બરાબર. મને આગળનો ક્વેશ્ચન શું એ જરા કહેજો ને. આપણું જ્યારે હેર કટ ચાલતું હતું ત્યારે તમને લોકોને એક હેરસ્ટાઈલ કઈ રીતે કરવી, હેરને મેન્ટેન કઈ રીતે કરવા, એનો સ્પેશિયલ એક ક્વેશ્ચન હતો, બરાબર. તો જાતે હેરને સ્ટ્રેટ કઈ રીતે મેનેજ કરવા એના માટેની સ્પેશિયલ ટેકનિક, જાતે હેરને કઈ રીતે ઇનટર્ન કરવા એના માટેની સ્પેશિયલ ટેકનિક, જાતે ઓલરેડી હેરને આઉટટર્ન કઈ રીતે કરવા એના માટેની સ્પેશિયલ ટેકનિક. આ 3 ટેકનિક છે, તમને લોકોને અહીંથી હું બતાવું છું, બરાબર. એ 3 ટેકનિક તમને આવડી જશે તો ક્યારેય તમારે ઓલરેડી બ્લો ડ્રાય માટે પાર્લરમાં જવાની જરૂર નહીં રહે. સમજી ગયા? બ્લો ડ્રાય ખ્યાલ છે ને તમને લોકોને, પ્રોપર સ્ટાઇલ આપવા માટે. એ 3 લુક જો તમને સમજાઈ ગયા તો તમારે કોઈ દિવસ બ્લો ડ્રાય માટે પાર્લરે જવાની જરૂર નહીં રહે. સમજી ગયા? પહેલો આપણો જે લુક છે એ છે ઓલરેડી આઉટટર્ન, હેરને બહાર કઈ રીતે કાઢવા. સમજી ગયા? હેર આઉટટર્ન ક્યાં થશે એ તો આપણે ઓલરેડી કટમાં ડિસ્કસ કરી કે જે લોકોના કર્લી હેર છે એને આપણે આઉટટર્ન કરવાના છે, બહારની શેડ કઈ રીતે લેવા, બરાબર. બ્લો ડ્રાય વગર, સમજી ગયા? બ્લો ડ્રાય નથી કરવું, પણ જાતે હેરને પ્રોપર સ્ટાઇલમાં રાખવો હોય તો કઈ રીતે રાખી શકશો એના માટેની સ્પેશિયલ એક ટેકનિક છે. આઉટટર્ન હેરને કઈ રીતે ઘરે સેટ કરવા, બરાબર. હેરને આઉટટર્ન કઈ રીતે મેનેજ કરવા એની પ્રોપર ટેકનિક. બ્લો ડ્રાય વગર તમે ઘરે આઉટટર્ન કઈ રીતે કરી શકશો, બ્લો ડ્રાયવાળો લુક કઈ રીતે કરી શકશો એના માટેની સ્પેશિયલ ટેકનિક છે. તમને લોકોને જો મગજમાં બેસી જશે તો બ્લો ડ્રાયની રિક્વાયરમેન્ટ નહીં રહે, બરાબર. આઉટટર્ન માટે તમારું કટ હોવું જરૂરી છે, સ્ટેપ કટ યા તો રિવર્સ ગ્રેજ્યુએશન યા તો મલ્ટી સ્ટેપ. આ કટ હશે તો તમે એમાં ઇઝીલી આઉટટર્ન કરી શકશો. બ્લો ડ્રાય જેવો લુક જાતે તમે ઘરે કરી શકશો. બધા જ હેરને એક ડાયરેક્શનમાં લઈ લેવાના છે, ઉપર પોની લગાવી લેવાની છે. તમે લોકો રેગ્યુલર જે પોની લ્યો છો એટલે નથી લેવાની, એનાથી થોડી ઊંચી પોની લેવાની છે. ખાસ યાદ રાખજો, રેગ્યુલર પોની લ્યો છો એટલે નથી લેવાની, એનાથી થોડી ઊંચી લેવાની. આ રીતે આમ સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ ઓછી હોય તો તમારે રબર લગાવી શકો છો, બરાબર. આ બધા જ હેરને ઉપરની સાઈડ લઈ અને આગળની સાઈડ ટર્ન આપવાના છે, આ રીતે આમ. આગળની સાઈડ ટર્ન આપી થોડું ટાઈટ રાખી માથે બટરફ્લાય લગાવી દેવાનું છે, આ રીતે આમ.
પહેલાં હેર વોશ કરવાના છે, ટોવેલ ડ્રાય કરવાના છે, ટુવાલથી સાવ સૂકવી નાખવાના છે. સાવ સુકાઈ જાય પછી બધા હેરને નીચે લઈ લેવાના છે. ઉલટી સાઈડ કોમિંગ કરી એકદમ ડ્રાય કરી નાખવાના. સાવ ડ્રાય થઈ જાય પછી આટલે ઊંચે પોની લેવાની છે, બરાબર. આટલે ઊંચે પોની લઈ આગળની સાઈડ ટર્ન આપી માથે બટરફ્લાય લગાવી દેવાનું છે. 15 થી 20 મિનિટ સુધી આમનામ રાખવાનું છે, સમજી ગયા? 15 થી 20 મિનિટ સુધી આમનામ રાખવાનું છે. 15 થી 20 મિનિટ પછી જ્યારે હેરને ખોલશો ત્યારે બધા જ હેર છે એ બધા આઉટ ટર્ન થઈ જશે, બરાબર છે. આ 2 મિનિટ ઓલરેડી 30 સેકન્ડ જ રાખ્યા છે એટલે ઓછા ટર્ન આવે છે. જ્યારે 15 મિનિટ સુધી રાખશો અને 15 મિનિટ પછી ખોલશો ત્યારે બધા જ હેર છે બધા આઉટ ટર્ન થઈ જશે અને એકદમ પ્રોપર બ્લો ડ્રાય લુક જે કે ને એ તમારે આવી જશે. તમારે ક્યાંય બ્લો ડ્રાય માટે જવાની જરૂર નથી, જાતે જ એકદમ પરફેક્ટ કરી શકશો. ઓકે, તમને લોકોને ગમ્યું આ ટેકનિક? તમને આઉટ ટર્નની ગમી? એકવાર સ્પેશિયલ તાલી પાડો બધા. થેન્ક યુ. બીજા નંબરનો આપણો સ્પેશિયલ લુક છે એ છે ઇનટર્ન હેર. વાળને ઇનટર્ન કઈ રીતે રાખવા, સમજી ગયા? હેરને ઇનટર્ન કઈ રીતે મેનેજ કરવા? તો ઇનટર્ન માટે આપણી પાસે ઓલરેડી જે કટ છે એ છે લેયર્સ કટ, ફેધર્સ કટ, યુ કટ, વી કટ. આ બધા જ કટને ઓલરેડી ઇનટર્ન કરવાના હોય છે, સમજી ગયા? અંદરની સાઈડ વાળવાના હોય છે. તો અંદરની સાઈડ વાળવા માટેની ટેકનિક શું છે? પ્રોપર ઘરે કઈ રીતે કરી શકીએ બ્લો ડ્રાય વગર, એના માટેની સ્પેશિયલ ટેકનિક છે, બરાબર. હેરને પહેલાં હેર વોશ કરવાના છે, ટોવેલ ડ્રાય કરવાના છે, ટુવાલથી સૂકવી નાખવાના છે. સાવ સુકાઈ જાય પછી હેરના 2 ભાગ પાડવાના છે. સાવ સુકાઈ જાય પછી હેરના 2 ભાગ પાડવાના છે. યાદ રાખજો, હેર વોશ કરવાનું છે, ટોવેલ ડ્રાય કરવાનો છે, ટુવાલથી સાવ સુકાઈ જાય પછી ઓલરેડી 2 ભાગ પાડવાના છે. સેન્ટર પાર્ટિંગ લઈ પછી એક સાઈડના સેક્શનને લેવાનું છે, ઉપરની સાઈડથી ગૂંચ કાઢવાની છે આ રીતે આમ. પછી ઇનટર્ન કરવાના છે. ઇનટર્ન કરવાનો મતલબ અંદરની સાઈડથી વાળવાના છે આ રીતે આમ. 2 મિનિટ 5 મિનિટ સુધી આ રીતે મૂવમેન્ટ આપવાની છે. પછી છોડી દેવાના છે. સેમ એ જ ટેકનિકથી બીજી સાઈડ કરવાના છે. એકવાર ઉપરથી ગૂંચ કાઢવાની છે, પછી અંદરની સાઈડથી ટર્ન આપવાનો છે. ગૂંચ કાઢી પછી અંદરની સાઈડથી થોડો ટર્ન આપો. જ્યારે છોડશો ત્યારે એકદમ પરફેક્ટ લુક થઈ ગયો છે. ગમ્યું તમને લોકોને? આ લુક ગમ્યો તમને? એકવાર તાલી વગાડો સ્પેશિયલી. પહેલી ટેકનિક જે બતાવી હતી એ તમને આઉટ ટર્ન માટે સ્પેશિયલ બતાવી હતી, બરાબર. પછી બીજી ટેકનિક છે ઇન્ટર્ન માટેની છે. આટલું કર્યા પછી આગળથી થોડો વી લઈ લેવાનો, મતલબ 2 સાઈડના સેક્શન થોડા લઈ લેવાના. એને આ રીતે થોડો રોલ આપી દેવાનો. 2 મિનિટ 5 મિનિટ આમ મૂવમેન્ટ આપી દેવાનું. પછી એને આ રીતે આમ છોડવાનું. જ્યારે છોડશો ને ત્યારે એકદમ પરફેક્ટ શેપ આવી જશે. ગમ્યું ને તમને લોકોને? આ ટેકનિક ઓલરેડી સાવ ઇઝી છે. બ્લો ડ્રાય વગર પરફેક્ટ બ્લો ડ્રાય લુક ઘરે તમારે કરવું હોય ને એના માટેની સ્પેશિયલ ટેકનિક છે અને કરી શકશો. આ ટેકનિકથી હવે તમે હેર મેનેજ કરશો તો કોઈ દિવસ બ્લો ડ્રાયની રિક્વાયરમેન્ટ નહીં રહે, બરાબર. 2 લુક થયા, એક આઉટ ટર્ન અને એક ઇનટર્ન. હવે આપણી પાસે ત્રીજા પ્રકારનો એક લુક છે, એ છે ઓલરેડી સ્ટ્રેટ લુક. હેરને ઘરે નેચરલી સ્ટ્રેટ કઈ રીતે રાખવા, સમજી ગયા? આપણે આયન યુઝ કરતા હોય ડ્રાય, એ તો કરતા જ હોય, પણ હવે એ યુઝ નથી કરવું. કોઈ એવી એક ટેકનિક જોઈ શકીએ જેનાથી આપણે સ્ટ્રેટ લુક કરી શકીએ. જોઈએ છે બધાને? જોઈએ છે? ઓકે, આ જ મોડલ પર તમને બતાવું છું. સેમ એ જ રીતે પહેલાં હેરને હેર વોશ કરવાના છે, હેર વોશ કરી ટોવેલ ડ્રાય કરવાના છે. સાવ સુકાઈ જાય પછી બધા જ હેરને એક સાઈડ લઈ લેવાના છે. બધા જ હેરને ઓલરેડી એક સાઈડ લઈ લેવાના છે, બરાબર. ઉપરથી એકવાર ગૂંચ કાઢવાની છે આ રીતે. પછી ઇનટર્ન કરવાના છે આ રીતે આમ. બધા જ હેરને એક સાઈડ લઈ ઉપરથી ગૂંચ કાઢી અને ઇનટર્ન કરવાના છે. પરફેક્ટ ઇનટર્ન થઈ ગયા પછી એ જ હેરને બધાને બીજી સાઈડ લઈ લેવાના છે.
એ જ હેરને બધાને બીજી સાઈડ લઈ લેવાના છે. એ સાઈડ ઉપરથી ગૂંચ કાઢી નાખવાની છે, પછી ઇન્ટર્ન કરવાના છે. બે સાઈડથી ઇન્ટર્ન કરી લેશો પછી ઓલરેડી હેરને જ્યારે જોશો, પાછળ ફરી જશે, બેક સાઈડ લઈને જોશો ત્યારે બધા જ હેર છે એ ઓલરેડી નેચરલી સ્ટ્રેટ થઈ જશે. સમજી ગયા? હેર વોશ કરવાના, ટોવેલ ડ્રાય કરવાના, બધા જ હેરને એક સાઈડ લઈ લેવાના છે, કોમિંગ કરી અને ઓલરેડી ઇન્ટર્ન કરવાના છે. એ જ રીતે બીજી સાઈડ કોમિંગ કરીને કરી નાખવાના છે. જ્યારે બધા હેરને બેક સાઈડ લેશો ત્યારે બધા જ સ્ટ્રેટ થઈ જશે. ગમી તમને લોકોના ટેકનિક? એક ક્વેશ્ચન હતો લાઇટ ડાર્ક કોમ્બિનેશન. લાઇટ ડાર્ક કલરથી ઓલરેડી સ્કિન ઉપર શું ઇફેક્ટ આવે એના માટેની સ્પેશિયલી હતો, બરાબર? કટિંગ શું ઇફેક્ટ આપે એના માટેની સ્પેશિયલ ક્વેશ્ચન હતો. તમે આંખ બંધ કરી દેજો ને જરા. આ ઓલરેડી બેબી છે એની બે આંખ સરખી જ હતી, પણ અમે લોકોએ કલરથી એને થોડો ડિફરન્ટ આપ્યો છે. એક છે ડાર્ક કરેલી છે, એક છે લાઇટ કરેલી છે, બરાબર? તો તમને લોકોને ફીલ થશે જે ડાર્ક કરેલી છે એ આંખ અંદર જાતી હોય એવું લાગશે, અને જે આંખમાં વ્હાઇટ કલર કરેલો છે એ આંખ બહાર છે એવું લાગે છે. તમને લોકોને થાય છે ફીલ? દેખાય છે? સમજી ગયા? જે ડાર્ક કલર યુઝ કરેલો છે એ આંખ દબાઈ ગઈ એવું લાગે છે, અને જે ઓલરેડી વ્હાઇટ કલર કરેલો છે એ બહાર છે. દેખાય છે તમને લોકોને? આ ઓલરેડી કમાલ છે કટિંગની. દીદી, આ કમાલ છે કટિંગની છે. અમે લોકો જ્યારે મેકઅપ કરતા હોય ત્યારે અમે લોકો એ જ સ્ટડી કરતા હોય કે તમારું નાક લાંબુ છે તો એને ક્યાંથી કાપવું, જ્યાંથી કાપવું હોય ત્યાં અમે લોકો ડાર્ક કલર યુઝ કરતા હોય છે, ક્યાંથી આને મોટું કરું ત્યાં અમે લોકો લાઇટ કલર કરતા હોય છે. તમે લોકો ઇઝીલી જોઈ શકો એના માટે સ્પેશિયલી તમને ડેમો આપ્યો છે. એક આંખ ડાર્ક કરેલી છે અને એક લાઇટ કરેલી છે. ડાર્ક છે એવો તમને અંદર બેસી એવું લાગે છે, અને લાઇટ છે એ બહાર જતી હોય છે. ગમી તો તમને લોકોના ટેકનિક? થેન્ક યુ. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કઈ રીતે કરવા? ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ જાતે ડ્રાયર કઈ રીતે કરવું, જાતે આયન કઈ રીતે કરવું, બરાબર? જાતે ટોંગ મશીન કઈ રીતે યુઝ કરવું, અને જાતે ક્રિમ્પિંગ મશીન કઈ રીતે યુઝ કરવું. આટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઓલરેડી આપણી સામે હોય, આપણી પાસે હોય અથવા તો લેવાના હોય, પણ આપણે બીક હોય કે એનાથી આપણે નુકસાન થશે. સમજી ગયા? કોઈ પણ વસ્તુની પ્રોપર ટેકનિકથી તમે એને યુઝ કરો તો કોઈ દિવસ એનું નુકસાન નહીં થાય, પણ જો તમારી પાસે પ્રોપર ટેકનિક નહીં હોય તો 100% એનાથી તમને નુકસાન થશે. સમજી ગયા? તો આમાંથી ત્રણ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક સરખા હોય છે: આયન, ટોંગ મશીન અને ક્રિમ્પિંગ મશીન. આ ત્રણે ત્રણ જે મશીન હોય છે એને ઓલરેડી ટેમ્પરેચર કંટ્રોલ મશીન હોય છે, એને ટેમ્પરેચર કંટ્રોલ કહેવામાં આવે છે. આ બધા જ મશીનમાં ઓલરેડી ટેમ્પરેચર સેટ કરવા માટેની સ્વિચ આવેલી હોય છે. સમજી ગયા? તમારી પાસે ઓલરેડી હેરનો પ્રકાર કેવો છે એ તમારે પહેલાં જોવાનો છે. તમારી પાસે ત્રણ પ્રકારના હેર હશે, યા તો પતલા હશે, યા તો ઓલરેડી મીડિયમ હશે ને યા તો થીક જાડા હશે. જો તમારા હેર પતલા હોય તો તમારે એ ટેમ્પરેચર 170 ડિગ્રીએ સેટ કરવાનું છે. ખાસ લખવું તો લખી લો. બહુ સારો ટોપિક છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો ત્યારે ખબર પડશે, અથવા તો પાર્લરમાં આઇનિંગ માટે જશો ત્યારે તમને પ્રોપર ખ્યાલ પડશે. સમજી ગયા? પાર્લરમાં આઇનિંગ માટે જશો ત્યારે તમને તમારા ટેમ્પરેચરનો ખ્યાલ પડી જાય, એના માટે સ્પેશિયલ છે. સમજી ગયા? આ હેરનું ટેમ્પરેચર શું હોવું જોઈએ? જો તમારા હેર પતલા છે તો એનું ટેમ્પરેચર 170 ડિગ્રી હોવું જોઈએ. જો તમારા હેર મીડિયમ છે તો એનું ટેમ્પરેચર 190 ડિગ્રી હોવું જોઈએ. જો ઓલરેડી તમારા હેર બ્રોડ જાડા છે તો એનું ટેમ્પરેચર 220 હોવું જોઈએ. આ ત્રણ પ્રકારના ટેમ્પરેચરથી ઓલરેડી આયન, ટોંગ અને ક્રિમ્પિંગ કરી શકો છો. ત્યાર પછીનું ચોથા નંબરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે હેર ડ્રાયર. હેર ડ્રાયર બધા ઓલરેડી પાસે હશે, અથવા તો નહીં હોય તો પણ બધાને બીક તો હશે જ. હેર ડ્રાયર કે હેર ડ્રાયર યુઝ કરી તો હેર ડ્રાય થઈ જાય, ડેમેજ થઈ જાય, વાળ ખરવા માંડે. આ બધા ક્વેશ્ચન થાય કે નહીં? ડ્રાયર યુઝ કરતા હોય એ લોકોને બધાને ક્વેશ્ચન થાય છે આવા, અથવા તો ડ્રાયરથી બીક લાગતી હોય એવું બને, બરાબર? તો હેર ડ્રાયર પ્રોપર યુઝ કરવા માટેની એક સ્પેશિયલ ટેકનિક છે. હેર ડ્રાયરને ક્યારેય તમારે રૂટથી 6 ઇંચ નજીક લઈ આવવાનું નથી. સમજી ગયા? વાળથી નજીક 6 ઇંચ એટલું નજીક લઈ આવવાનું નથી, એનાથી એટલું દૂર કરવાનું છે. પછી હેર ડ્રાયર કોઈ દિવસ રૂટની સામે નથી યુઝ કરવાનું, હંમેશા રૂટથી ઓપોઝિટિવ સાઈડ કરવાનું છે. ઉપરથી લઈ અને નીચે જવાનું, સામે ના આવવું જોઈએ. જો એની હીટ સામે રૂટની સામે આવશે તો નુકસાન થવાના ચાન્સીસ છે. જો 6 ઇંચથી નજીક આવશે તો હેર બળી જવાના ચાન્સીસ છે. જો ડ્રાયરને તમે 6 ઇંચ ઉપર રૂટની સામે નથી કરતા તો કોઈ દિવસ હેર ડ્રાયરથી કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. સમજી ગયા? 4 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકી: ક્રિમ્પિંગ, આયન, ડ્રાયર, ટોંગ મશીન, બરાબર? આ 4થી કંઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એની પ્રોપર ટેકનિક તમને લોકોને ખ્યાલ પડી ગઈ છે, કેટલું ટેમ્પરેચર હોવું જોઈએ એ બધું.
ઓલરેડી તમારા બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે, બરાબર. હવે તમને લોકોને કંઈ સ્પેશિયલ ક્વેશ્ચન હોય તો તમે લોકો કહો, નહીં તો અમે લોકો અહીં તમને એક રેમ્પ શો બતાવવાના છે. અમારા સ્પેશિયલ આ બધા બ્યુટિશિયન સવારના તમારા માટે મહેનત કરે છે, તમને લોકોને કંઈક અલગ બતાવવું છે એના માટે, બરાબર. તો આપણે શો સ્ટાર્ટ કરી એની પહેલાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો ઓલરેડી તમે પૂછો. બધાને તો હું એમ સમજી લઉં બધાને ફાવી ગયું. મેકઅપ જ્યારે તમારે પ્રોપર કરવાનો હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે મેકઅપ ઉપરથી સ્ટાર્ટ થાય છે, સમજી ગયા. પહેલાં તમારે ઓલરેડી આઈબ્રો સરખી કરવાની છે, આઈબ્રો કર્યા પછી ઓલરેડી તમારે કરવાની આઈ શેડો કરવાના છે, આઈ લાઇનર કરવાની છે, મસ્કરા કરવાની છે, લિપ લાઇનર કરવાની છે, લિપસ્ટિક કરવાની છે, બરાબર. લાસ્ટમાં ઓલરેડી તમારે જો કંટોરી આપવી હોય યા તો બ્લોશર ઓન આપવું હોય તો એ આપી શકો. તમે લોકો અહીંયા જે આવ્યા છો તમને લોકોને મેં સ્પેશિયલ એક ગિફ્ટ આપી છે, ગ્રીન કાર્ડ. અમે લોકો ઘણા લેવા હતા, અમને એમ હતું ઘણું ઓડિયન્સ હશે, પણ હવે તમે લોકો સ્પેશિયલ છો અમારા માટે ખાસ, બરાબર. તમને લોકોને એટ્રેક્શન તરફથી સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવે છે. અમે લોકો 1000 રૂપિયાના સ્પેશિયલ વર્ષમાં 1000 કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય, એનું નામ આપ્યું છે અમે લોકોએ ગ્રીન કાર્ડ. એ ગ્રીન કાર્ડનો બેનિફિટ એ હોય છે કે એના ઉપર તમે આખું વર્ષ કોઈ પણ ટ્રીટમેન્ટ 50% ડિસ્કાઉન્ટમાં કરી શકો છો. ઇવન ઓલરેડી તમે 20 રૂપિયાનો આઈબ્રો કરાવો તો એ ચાલે, અને 10,000નું કદાચ બ્રાઇડલ પેકેજ લ્યો કે 10,000નું સ્ટ્રેટનિંગ રિબોન્ડિંગ લ્યો, કંઈ પણ ટ્રીટમેન્ટ કરાવશો એ બધી જ વસ્તુ 50% ડિસ્કાઉન્ટમાં થશે, સમજી ગયા. એ બધા જ કાર્ડ અમે લોકોએ 700 કાર્ડ ઓલરેડી વેચી નાખ્યા હતા, 1000 રૂપિયા ફીસ લઈ. અહીંયા જેટલું ઓડિયન્સ આવે એમ હતું એ બધાને ઓલરેડી અમે લોકોએ નક્કી કર્યું હતું ફ્રી આપવું છે, સમજી ગયા. હવે બધા તો નથી, પણ તમે લોકો જે છો એ બધાને ઓલરેડી ગ્રીન કાર્ડ અમે લોકો અહીંથી આપી છીએ, અને બધાને 2 ગ્રીન કાર્ડ આપી છે. એક તમારું છે, એક કોઈ તમારા ફ્રેન્ડનું છે. તો ખાસ તમારે તમારું નામ દઈને લેવાનું છે અને એક તમારી ફ્રેન્ડનું નામ દઈને લેવાનું છે. બધાને 2 ગ્રીન કાર્ડ અહીંથી અમે લોકો સ્પેશિયલ ગિફ્ટમાં આપવાના છે. આખું વર્ષ સુધી તમે લોકો એના ઉપર ડિસ્કાઉન્ટ લઈ શકશો, 50% ડિસ્કાઉન્ટ કોઈ પણ ટ્રીટમેન્ટમાં લઈ શકશો, સમજી ગયા. અહીંથી તમને લોકોના પર્સનલ ગ્રૂમિંગ જે કરાવ્યું એમાં તમારે ઓલરેડી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો જાતે પહેલાં સોલ્વ કરવાના છે. એ ન થાય તો એટ્રેક્શન સ્પેશિયલી તમારા માટે જ છે, સમજી ગયા. આજથી એટ્રેક્શન તમારું છે, અમે લોકો તો ખાલી સંભાળી છીએ.
લાઈફ ટાઈમ સુધી ઓલરેડી અમે લોકો તમારી સાથે છે. તમારે કંઈ પણ સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ યા તો મેકઅપ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે લોકોને કરો તો પ્રોબ્લેમ હોય તો ત્યાંય તમે સોલ્યુશન લઈ શકો છો. હવે આજનો શો તમને લોકોને કેવો લાગ્યો એ તમે ઓલરેડી અમને ઇન્સ્ટામાં ખાસ લાઇક કરજો અને ઇન્સ્ટામાં અમારી આ સાઇટ જોજો. અબ તક ન્યૂઝ હારે અમે લોકો કનેક્ટેડ છે. એ લોકો સાંજે આખો દિવસ લાઈવમાં હતા એ બતાવે છે, સાંજે પાછું રિપીટ કરશે, એમાં તમે લોકો જોજો. જેવું લાગ્યું એવું બધાને ઓલરેડી સજેસ્ટ કરજો. એટ્રેક્શન શું છે, ભરતભાઈ શું છે, અમારી એકેડમી શું છે, અમારો સ્ટાફ શું છે. બરાબર. થેન્ક યુ વેરી મચ. તમે લોકો તમારો કિંમતી ટાઈમ દીધો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે લોકો તમારી ગિફ્ટ લઈને જાજો ખાસ, એમને કોઈ ના જતા. બરાબર. થેન્ક યુ વેરી મચ. મારું નામ છે ભરત ગાલોરિયા. એટ્રેક્શન હેર સલોનનો ઓનર છું. અમે લોકો મંથલી ઇવેન્ટ કરી છે. નામ આપેલું છે પર્સનલ ગ્રૂમિંગ સ્પેશિયલી, જેમાં પબ્લિક જાતે ઓલરેડી હેરસ્ટાઈલ કરી શકે, મેકઅપ કરી શકે અને જાતે એને પાર્લર સુધી ના જવું પડે. કોઈ પણ મટીરિયલ યુઝ કર્યા વગર ઘરે જ ઓલરેડી મટીરિયલ બનાવી શકે. અલગ અલગ હેરને લગતું, સ્કિનને લગતું, મેકઅપને લગતું બધી જ ઓલરેડી અમે લોકો અહીંથી શીખવી છીએ. દર વર્ષે અલગ અલગ સંસ્થા સાથે, અલગ અલગ ગ્રુપ સાથે, ક્લબ સાથે અમે લોકો ઇવેન્ટ કરી છીએ. ઇવેન્ટમાં અમે લોકો હેરના સ્ટ્રક્ચર ચેક કરી આપીએ છીએ. ત્યાર પછી ઓલરેડી એની સ્કિન કેવી છે એ ચેક કરી આપીએ છીએ. મેકઅપ રિલેટેડ એ લોકોને પ્રેક્ટિકલી કરાવડાવી છીએ, થિયરિકલી કરાવડાવી છીએ. હેરમાં એ લોકોની કેમિકલ ટ્રીટમેન્ટ શું શૂટ થશે, શું શૂટ નહીં થાય, શેનાથી સાઇડ ઇફેક્ટ આવે છે, શેનાથી સાઇડ ઇફેક્ટ નથી આવતી, એ બધી વસ્તુ કરાવડાવી છે. એ ઉપરાંત અલગ અલગ મેકઅપ કરાવડાવી છે. જનરલ એવું હોય છે કે કોઈ પણ મેકઅપ બોલે તો બધાને એકદમ બ્રાઇડલ લુક જ મગજમાં આવતો હોય છે કે ભાઈ બ્રાઇડલ. બરાબર. હકીકતથી એવું નથી હોતું. મેકઅપ એટલે તમે લાઇટ મેકઅપ કરી શકો, ઘરે જાતે નાના મોટા ફંક્શન તમે યુઝ કરતા હોય એના માટે કરી શકો, જેમાં તમારા ફીચર્સ બહાર આવે. અને મેકઅપ કરવો અને મેકઅપ ના કરવો બેનો ડિફરન્ટ ઘણી વખત આપણે ખ્યાલ નથી હોતો. જેમ આપણે નવા કપડાં પહેરેલા હોય છે અને આપણો કોન્ફિડન્ટ લેવલ વધી જાય છે, એ જ રીતે જ્યારે તમે મેકઅપ કરો છો તો તમારું કોન્ફિડન્સ છે વધી જાય છે. એના માટે બધી જ વસ્તુ જરૂરી હોય છે. એટલા માટે મેકઅપ જરૂરી છે, જે જાતે તમે ઇઝીલી કરી શકો છો. એમાં શું મટીરિયલ યુઝ થાય છે એની અમે લોકો અહીંથી ટ્રેનિંગ આપીએ છીએ. એ ઉપરાંત હેરસ્ટાઈલ જાતે કઈ રીતે કરી શકો, અલગ અલગ હેરસ્ટાઈલ કરાવડાવીએ છીએ અમે લોકો. પર્સનલ ગ્રૂમિંગમાં ખાસ કરીને તમારે પાર્લર સુધી ન જવું પડે, કેમિકલથી કઈ રીતે બચી શકો એ કરાવડાવીએ છીએ. હેરમાં અત્યારે ઘણા પ્રોબ્લેમ હોય છે, હેર લોસ થવો, હેર ડ્રાય ડેમેજ થવા, આવા ઘણા પ્રોબ્લેમ હોય છે. તો આ બધા જનું ઇઝીલી તમે ઘરે કઈ રીતે સોલ્યુશન લઈ શકો, એની ખાસ બધાને કાળજી કઈ રીતે લેવી, એ બધાનું સોલ્યુશન અમે લોકો આ ઇવેન્ટથી આપીએ છીએ. સર, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે વાતાવરણ ચેન્જ થાય તો સ્કિનમાં પણ ધ્યાન રાખવું પડે, હેરમાં પણ, તો એની આપણે કેર કઈ રીતે કરવી છે? હા, જે રીતે વાતાવરણ ચેન્જ થાય એ રીતે સ્કિનમાં, હેરમાં બંનેમાં ઓલરેડી ડિફરન્ટ આવવાના છે. સ્કિન છે તો તમારે ઓલરેડી શિયાળો હશે ત્યારે તમારી સ્કિન જો નોર્મલ હશે તો ડ્રાય થઈ જશે, ડ્રાય હશે તો ઓલરેડી તમારે થોડી વધારે ઓવર ડ્રાય થઈ જશે. એવી જ રીતે જ્યારે તમારે ઓલરેડી ઉનાળો આવશે તો તમારી નોર્મલ સ્કિન છે એ ઓઇલી સ્કિન થઈ જશે. આ ડિફરન્ટ રહેવાનો જ છે. એના માટે તમારે એકવાર કોઈ પણ એક સેમિનાર એટેન્ડ કરવો જોઈએ, જાતે એની કઈ રીતે તમારે કેર લેવી એ તમારે એની સ્પેશિયલી ટ્રેનિંગ લેવી જોઈએ. ઘણાને એવું હોય કે આપણે મેકઅપ કરીએ કન્ટિન્યુ રેગ્યુલર આપણે કરીએ તો સ્કિન છે ખરાબ થઈ જાય, તો એ સાચી વાત છે? નહીં, ના, એવું નથી હોતું. ઘણી વખત તમે પ્રોપર મટીરિયલ યુઝ કરતા હોય તો કંઈ પણ પ્રોબ્લેમ નથી થતા. મેકઅપથી કોઈ દિવસ પ્રોબ્લેમ થતો નથી, પણ હકીકતથી તમે જે મેકઅપ યુઝ કરો છો એ મેકઅપ તમારી સ્કિનને સૂટ થાય છે કે નહીં, એ મટીરિયલ જે છે એમાં શું છે, તમારા સ્કિન ટોનને મેચ થાય છે કે નહીં. બરાબર. આવું ઘણી તમે કાળજી રાખો ત્યાર પછી મેકઅપ કરો. મેકઅપ ખાસ તો રિમૂવ ના કરતા હોય. મોટો પ્રોબ્લેમ આપણે એ હોય છે કે કંઈ પણ ઇવેન્ટમાં જે મેકઅપ કરતા હોય છે પણ મેકઅપ કર્યા પછી એને રિમૂવ પ્રોપર નથી કરતા. 2-3 દિવસ સુધી ફાઉન્ડેશન તમારો સ્કિન ઉપર રહેશે કે આઈલાઇનર રહેશે તો 100% તમને નુકસાન કરશે. બાકી મેકઅપ કંઈ નુકસાન નથી કરતા. આજની ઇવેન્ટમાં અમે લોકોએ સ્પેશિયલી ગાર્ડી કોલેજને ઇન્વાઇટ કરેલ છે
જય ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ટેલેન્ટ લાઇન સ્કૂલ છે, આવી અલગ અલગ ઘણી સંસ્થાઓ છે જે અમને લોકોને થોડો સપોર્ટ આપતા હોય છે. અમારા કોન્ટેક્ટ માટે અમારા લોકોની યાજ્ઞિક રોડ પર પાર્લર છે, એટ્રેક્શન હેર સલૂન એકેડમી અમે લોકો ચલાવી છીએ. છેલ્લા 14 વર્ષથી અમે એકેડમી ચલાવી છીએ. અમારી પાસે અત્યાર સુધીમાં 700 સ્ટુડન્ટ એજ્યુકેશન લઈને ગયા છે. 40 સ્ટુડન્ટ અમારા ઓલરેડી ફોરેન છે જે લોકો ત્યાં પોતાના સલૂન ચલાવે છે, સારી જગ્યાએ જોબ કરે છે. એ ઉપરાંત અમે લોકોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલો છે. 52 વર્ષ કન્ટિન્યુ હેર કટ કરેલા છે. એટલે અમારી પાસે હેર કટને લગતું બહુ વધારે સારું એજ્યુકેશન છે અને અમારી પાસે સ્ટુડન્ટ હોય જ છે જનરલી. નવી બેચ અમે લોકો નેક્સ્ટ મંથથી 1લી તારીખથી સ્ટાર્ટ કરી છીએ.